सरस्वती भगवती निशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसार परमाम् आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी मभयदाम् जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिका विदधती पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदाम्। मातृ प्रणाम। 1 2 3। नमस्कार। विद्या भारती गुजरात प्रदेश संलग्न श्री संस्कार मंडल ડીસા संचालित श्री मंगलदास पटेल आदर्श शिशु वाटिका संलग्न समर्थ भारत शिशु परामर्शन केंद्र आयोजित दंपति सम्मेलन कार्यक्रम में उपस्थित सर्व दंपतियों, मुख्य वक्ता श्री हिमांशुभाई दवे तथा मुख्य मेहमान श्री परेशभाई ठक्कर, अन्य मेहमानों हूँ आदर्श परिवार वती हार्दिक स्वागत करूँ छूं। સૌપ્રથમ પરિચય થશે તો અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીનો પરિચય શિશુવાટિકા પ્રધાનાચાર્ય શ્રીમતી હર્ષાબેન મોડ કરાવશે। એ પૂર્વે સૂચના છે કે જો વધુ દંપતીઓ અહીંયા હાજર રહે તો જે લોકો નીચે બેસી શકે એમ હોય તો એવા નીચે આવી અને આસન ગ્રહણ કરશું અને જે લોકોને તકલીફ છે એમને ભલે ખુરશી પર બેઠા હોય એટલે અત્યારે નહીં પણ જ્યારે અમે તમને જાણ કરીએ ત્યારે। નમસ્કાર। સમર્થ ભારત પરામર્શન કેન્દ્રમાં આપ સૌ દંપતીઓનું હાર્દિક સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત એવા વક્તાશ્રી દિવ્યાંશુભાઈ દવે તેમનું પણ સ્વાગત કરું છું। સાથે મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રી પરેશભાઈ ઠક્કરનું પણ હાર્દિક સ્વાગત કરું છું। દિવ્યાંશુભાઈનો પૂરો પરિચય આપું તો શ્રી માનનીય શ્રી દિવ્યાંશુભાઈ દવે, મૂળ વતન ભુજ કચ્છ, વેદપાઠી બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ। બ્રાહ્મણ બાળપણથી જ ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ મળ્યું। યોગાભ્યાસ અને શાસ્ત્ર અધ્યયન કરવાનું 8 વર્ષની ઉંમરથી શરૂ કર્યું। ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ ભુજમાં લઈ આગળ અભ્યાસ માટે અમદાવાદ ગયા। કિશોરાવસ્થાથી જ રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય વાંચવાનું શરૂ થયું। ભુજના શ્રી રામકૃષ્ણ યુવક મંડળમાં સક્રિય સભ્ય બન્યા। અહીં આધ્યાત્મિક સંસ્કારો વધુ દ્રઢ બન્યા। તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી બાદ ઉચ્ચ સરકારી અધિકારીની નોકરી જતી કરી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાવાનું તેમણે પસંદ કર્યું। કારકિર્દીમાં પણ ત્યાગ, અપરિગ્રહ અને સેવાનું આચરણ ચાલુ રાખ્યું। એક જ શાળામાં એક ધારા 22 વર્ષ સુધી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કર્યું અને છેલ્લા 15 વર્ષ આચાર્ય તરીકે દાયિત્વ વહન કર્યું। વિદ્યાર્થીઓમાં કેવળ અભ્યાસમાં જ નહીં પરંતુ જીવન વિકાસમાં માર્ગદર્શન આપવાનું કાર્ય હંમેશા ચાલુ છે અને ચાલુ રહેશે તેવો તેમનો સંકલ્પ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક છે। ખૂબ નાની વયે તેઓ સંઘ સાથે જોડાયા। 1993થી વિદ્યા ભારતીના સક્રિય કાર્યકર્તા બન્યા। સંકુલ સંયોજકથી માંડીને પ્રાંત શૈક્ષિક પ્રમુખ સુધીના વિવિધ દાયિત્વ વહન કર્યા। આચાર્ય શિક્ષણ વર્ગોમાં વિવિધ વિષયોના પ્રશિક્ષક તરીકે દાયિત્વ વહન કર્યું। વર્ષ 2008થી સમગ્ર વિકાસ અભ્યાસક્રમ જે ગાંધીધામમાં ચાલે છે
અને સમર્થ ભારત પ્રકલ્પ પણ ગાંધીધામમાં ચાલે છે, તેમાં જોડાવાનું તેમણે નક્કી કર્યું. અહીં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોના સંયોજક અને પ્રકલ્પના માર્ગદર્શક તરીકે કાર્યરત થયા. વિશ્વની એકમાત્ર એવી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં 3 વર્ષ મહાનાયક તરીકે દાયિત્વ વહન કર્યું. યોગ, ભારતીય મનોવિજ્ઞાન અને આયુર્વેદના આજીવન વિદ્યાર્થી તરીકે સતત અધ્યયનશીલ રહેવું તેમને ગમે છે. પ્રવાસ અને સાહસિક કાર્યક્રમો થકી રાષ્ટ્રને નજીકથી ઓળખવાનું પણ ગમે છે. આ ત્રણેય વિષયનો લાભ સમિષ્ટને મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. શુભની શક્તિમાં વિશ્વાસ, બીજાઓ શું કહે છે કે કરે છે તેની પરવા ન કરવી, જે કોઈ શુભ કરવા માંગે છે તેને બિનશરતી સહયોગ, જીવનને સમગ્રતામાં જીવવું, ભારતને ચાહવું અને ભારત માટે જીવવું ને જે કોઈ એમ કરવા ઈચ્છે તો તેને માર્ગદર્શન આપવા માટે સતત ક્રિયાશીલ છે. એવા દિવ્યાંશુભાઈનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બીજા આપણા જે મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે એવા ડૉક્ટર પરેશભાઈ ઠક્કર. તેઓ BHMS ડૉક્ટર છે. શિશુ વાટિકાના એક શુભેચ્છક વાલી છે. સમર્થ ભારત પ્રકલ્પ તેમનો રસનો વિષય છે. ડીસામાં પોતાનું ક્લિનિક છે, રાજવીર ક્લિનિક ચલાવે છે. આર્ટ ઓફ લિવિંગમાં જોડાયેલા છે. યોગ અને હેલ્થ વિશે લોકોને સતત જાગૃત કરતા રહે છે. એવા પરેશભાઈનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ સિવાય અન્ય જે સમાજમાંથી પધાર્યા છે દંપતી, તેમનું પણ શિશુ વાટિકા પરિવાર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અસ્તુ. અતિથિ દેવો ભવ. પૌરાણિક પ્રથા પ્રમાણે આપણી જે હિન્દુ સંસ્કૃતિ સચવાય એ હેતુથી આજના મુખ્ય વક્તા શ્રી હિમાંશુભાઈ દવેનું સ્વાગત, પુસ્તક દિવ્યાંશુભાઈ દવેનું સ્વાગત, પુસ્તક, પુષ્પ, ફળ, વસ્ત્ર અને નાગરવેલનું પાન, આમાં 5 વસ્તુઓ આપીને સ્વાગત કરશે આયુર્વેદિક ડૉક્ટર શ્રી અમિતાબેન જોશી. આજના મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર પરેશભાઈ ઠક્કરનું સ્વાગત કરશે શ્રીમતી અવનીબેન જોશી, જેમને પુસ્તક અને પુષ્પગુચ્છ આપ્યું. હવે વ્યક્તિગત ગીત રજૂ થશે, જે રેખાબેન રજૂ કરશે. त्याग समर्पण स्नेह शक्ति से अपना देश सजाएंगे, श्रेष्ठ वंश से सशक्त राष्ट्र का हम निर्माण कराएंगे। गर्भ विज्ञान की महिमा को अब हम सबको बतलाएंगे, त्याग समर्पण स्नेह शक्ति से अपना देश सजाएंगे, अपना देश सजाएंगे। प्राचीन संस्कृति धरोहर अपनी इसको हम संजोएंगे, जीवन की पहचान बताकर नई पीढ़ी को लाएंगे, नई पीढ़ी को लाएंगे। नवयुग का निर्माण श्रेष्ठ हो घर विज्ञान बताएंगे, नवयुग का निर्माण श्रेष्ठ हो घर विज्ञान बताएंगे। श्रेष्ठ वंश से सशक्त राष्ट्र का हम निर्माण कराएंगे, त्याग समर्पण स्नेह शक्ति से अपना देश सजाएंगे, अपना देश सजाएंगे।
अहल्या चैनम्माने देशहित बलिदान दिया, देशहित बलिदान दिया, देशहित बलिदान दिया। अभिमन्यु ने चक्रव्यूह को, अभिमन्यु ने चक्रव्यूह को माँ के गर्भ से सीख लिया, माँ के गर्भ से सीख लिया। वीर शिवा की जय गाथा, वीर शिवा की जय गाथा। जड़ में जिसकी जीजा माता, जड़ में जिसकी जीजा माता। हिम्मत साहस बल विक्रम का फिर से नवयुग लाएंगे, हिम्मत साहस बल विक्रम का फिर से नवयुग लाएंगे। श्रेष्ठ वंश से सशक्त राष्ट्र का हम निर्माण कराएंगे, हम निर्माण कराएंगे। त्याग समर्पण स्नेह शक्ति से अपना देश सजाएंगे। श्रेष्ठ वंश से सशक्त राष्ट्र का हम निर्माण कराएंगे, हम निर्माण कराएंगे, हम निर्माण कराएंगे। હવે આપણે જેમને સાંભળવા માટે ઉત્સુક છીએ એવા માનનીય શ્રી દિવાંશુભાઈ દવેને વિનંતી કે જેઓ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરશે। स्टैंड में लगा तो बराबर चल सकते। આજના આ કાર્યક્રમના બીજો વાયરમાં આપો કાર્યક્રમના અતિથિ વિશેષ કાર્યક્રમના અતિથિ વિશેષ એને બરાબર સેટ કરી પછી આપો પહેલા માઇક બરાબર સેટ એક જ મિનિટ છે હરિઓમ 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 આપણે બધા આપણા ફોન સાયલેન્ટ કરીશું અને ચાલુ કાર્યક્રમમાં કોઈ ઊભા નહીં થઈએ એનું ખાસ ધ્યાન રાખીશું। ઓકે આજના કાર્યક્રમ માટે અતિથિ વિશેષ તરીકે પધારેલ ડૉક્ટર પરેશભાઈ ઠક્કર સંસ્કાર મંડળ ડીસાના અમારા સૌ સાથી કાર્યકર્તા બંધુ ભગીની શિશુ વાટિકાના સર્વે આચાર્ય બહેનો તેમજ જેના માટે આ કાર્યક્રમ વિશેષ રૂપે આયોજિત કરવામાં આવ્યો છે એવા આપ સૌ માતા પિતા આપ સૌ સામે એક વિષય મૂકવા માટે મને કહેવામાં આવ્યું હતું હું ભૂલી ગયો મારે શું કહેવાનું બેન આપણે કઈ વિષય નથી કરવું શું શ્રેષ્ઠ સંતાન એક છે
શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક પછી એવા દંપતીઓ નહીં, એમને મારે શું એમને માર્ગદર્શનની જરૂર છે. ઓકે ભાઈ, આ બેને કહ્યું એ સાચું છે? તમને બધાને શ્રેષ્ઠ સંતાન માટે માર્ગદર્શન જોઈએ? શ્રેષ્ઠ સંતાન માટે માર્ગદર્શન જોઈએ છે કે શ્રેષ્ઠ સંતાન જોઈએ? જુઓ, અહીંથી તમને કંઈક આડું અવળું સમજાવીને બોલાવવામાં આવ્યા છે. કોઈ ઠેકાણે કોઈ મોલની અંદર કસ્ટમરને આકર્ષવા હોય તો શું કરવું પડે? કઈ સ્કીમ બતાવવી પડે ને? કે આ તમે આટલું લેશો તો એની સાથે આટલું ફ્રી મળશે. તમને પણ એવું કંઈક ને કંઈક કહેવામાં આવ્યું હશે એટલે તમે બધા આવ્યા છો. નહીંતર રવિવારની બપોરે આવા ધોમ તાપમાં કોઈ આવે નહીં. સાચી વાત છે? ન જ આવે ને, નેચરલી કોઈ ના આવે. તો તમને એમ કહેવામાં આવ્યું હશે કે શ્રેષ્ઠ સંતતિ જો તમે ઈચ્છતા હો તો અહીંયા આવો. પણ અહીંયા આવવાથી શ્રેષ્ઠ સંતતિ મળે છે? શું લાગે છે? આ કોઈ મંદિર છે કે અહીંયા આવીને માનતા માની એટલે શ્રેષ્ઠ સંતાન આવી ગયું ઘરે? એવું કશું છે નહીં. અને આવા જાત જાતના ભ્રમમાંથી તમને લોકોને બહાર કાઢવા માટે હું છું અહીંયા. ટુ બી વેરી ફ્રેન્ક. એટલે તમે આટલી ગરમીમાં રવિવારની બપોરની ઊંઘ જતી કરીને અહીં પધાર્યા છો તો ચોક્કસ તમારા મનમાં કંઈક શુભ હેતુ હશે, એટલું તો નક્કી છે. શું છે શુભ હેતુ? અમારા ઘરે જે સંતાન પધારે એ શ્રેષ્ઠ હોય, ખરું ને? બધાને એમ હોય, બધાને એમ હોય. બધા જ વુડ બી પેરેન્ટ્સ જે માતા પિતા બનવાના છે એવા દરેક કપલને એમ હોય કે અમારા ઘરે શ્રેષ્ઠ બાળક અવતરે. પણ મારો તો તમને સૌથી પહેલો સવાલ જ એ છે કે તમને બાળક શું કામ જોઈએ? હાથે કરીને તમે શા માટે આવી ઉપાધિ ભોરવા માંગો છો? વાય? શા માટે ભાઈ? જો આપણો ક્લાસ ચાલે છે, હું કોઈ ભાષણ નથી દેવાનો. ભાષણ દેવું હોય તો અમે 1000 લોકોનો હોલ ભાડે નહીં રાખીએ, ભાષણ દઈને જતા રહીએ. આ ભાષણ નથી, આપણે ઇન્ટરેક્શન કરી રહ્યા છીએ, સામસામે વાતચીત ચાલી રહી છે. એટલે મારો તમને સવાલ છે કે તમને સંતાન શા માટે જોઈએ છે? શ્રેષ્ઠ કે અશ્રેષ્ઠની વાત એક બાજુ મૂકો. વાય ડુ યુ વોન્ટ અ ચાઇલ્ડ? ભાઈ, શા માટે સંતાન જોઈએ? આપણી જે પરંપરાઓનો વારસો છે સાચવવા માટે. ઓકે, પરંપરાઓનો વારસો જાળવવા માટે. તો એનો મતલબ એવો છે કે સંતાન જન્મે એટલે પરંપરાઓને હવાલે એને દઈ દેવું પડે, પછી ઘરમાં ન રાખી શકાય. મદાલસાની વાત ખબર છે ને? તમને ખબર જ હશે મદાલસાનું વ્યાખ્યાન. આપણે આગળ આપણા વિષયમાં એની વાત પણ કરીશું. શા માટે જોઈએ તો ભાઈ સંતાન? મારો પ્રશ્ન કદાચ ખોટો હોય તો હવે સાચો પ્રશ્ન એના પછી આવે છે. ભાઈ, માણસને સંતાન શા માટે જોઈએ છે? એનાથી પણ અગાઉ મારે તમને એ પૂછવું જોતું હતું કે તમે લગ્ન શા માટે કર્યા? લગ્ન શા માટે કર્યા? જો આપણા સમાજની સૌથી મોટી સમસ્યા જો હોય ને તો આ છે કે within last 25 years we have been converted into a non-thinking society. We never think about anything. આપણે લોકો ક્યારેય કોઈ વસ્તુ માટે વિચારતા નથી. અને એમાંય આપણે જીવનની જે સૌથી મહત્વની ઇમ્પોર્ટન્ટ અને ગંભીર બાબતો છે એના ઉપર વિચારવાનું તો ટાળીએ જ છીએ. હમણાં હું જો એમ કહું કે મારે એક કાર ખરીદવી છે તો તમારામાંથી 10 જણા એવા નીકળે મને માર્ગદર્શન આપે. આ લેવાય, આ ન લેવાય, આના આ સ્પેસિફિકેશન છે, આના વ્હીલની સાઇઝ એટલી છે, આનું એન્જિન આવું છે, એન્ડ વોટ નોટ, સો મેની થિંગ્સ. ઘણું બધું માર્ગદર્શન તમારા લોકોમાંથી મને મળે. એક કાર લેવાની બાબતમાં કે એક ટુ વ્હીલર લેવાની બાબતમાં આપણે કેટલા બધા ચૂઝ છીએ.
એક ટેલિવિઝન લેવું હશે તો આપણે કેટલો વિચાર કરશું, કેટલા ઇંચનું છે અને કેવું છે, એલઈડી ને એલસીડી એન્ડ સ્માર્ટ ટીવી એન્ડ સો મેની થિંગ્સ. ઘણી બધી વસ્તુઓનો, ઘણા બધા સ્પેસિફિકેશન્સનો આપણે વિચાર કરીએ. શું મા બાપ બનવાથી પહેલા આપણે કોઈ સ્પેસિફિકેશન વિચારીએ? નેવર. એ બાબતમાં આપણા લોકોના દિમાગમાં જાગૃતિ આવે, ટ્યુબલાઇટ ઝબકે, એ હેતુથી આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એટલા માટે જ છે કે આપણે આવું કંઈ પણ બહુ ડેન્જરસ પગલું ભરીએ. ઇટ ઇઝ વેરી ડેન્જરસ ટુ હેવ એ ચાઇલ્ડ. એ તો થાય પછી ખબર પડે. અત્યારના બધાને બહુ મજા આવે, રાતોની રાતો જાગવું પડે અને પેલા એના નેપીસ બદલવા પડે ને પછી ખબર પડે શ્રેષ્ઠ સંતાન કેવી શ્રેષ્ઠ રીતે આવે છે. હે ને? તો આ બેઝિક બાબતો વિશે આપણે ક્યારેય પણ જાગૃત નથી થયા. ભાઈએ જે વાત કરી કે પરંપરાઓનું પાલન કરવા માટે મને એક સંતાન જોઈએ. પરંપરાનું પાલન એટલે એક શાકભાજીની લારીવાળો હોય, એને એવો વિચારે કે અરે આ જીવન તો ગમે ત્યારે પૂરું થઈ જશે, તો મારા પછી આ શાકભાજીની લારી કોણ સંભાળશે? એને પણ ચિંતા હોય ને કે મારા પછી આ મારી શાકભાજીની લારી આગળ કોણ સંભાળશે. એટલે મને એક છોકરું દઈ દે ભગવાન કે જે મારી આ શાકભાજીના ધંધાને આગળ લગાવે. શું આપણે આટલી નાનકડી અને મર્યાદિત બુદ્ધિથી વિચારશું બાળક માટે કે આપણો ધંધો ચલાવે તો બસ છે? અરે યાર, વારસદાર તો કોક જોઈએ ને. વારસો આપણી પાસે કેટલો છે? શાકભાજીની લારી જેટલો. કે આ શાકભાજીની લારી એક આપણી હાલે એટલે બસ, આ કરિયાણાની એક દુકાન હાલે એટલે બસ, આ વકીલાતની એક ઓફિસ હાલે એટલે બસ, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક ફર્મ ચાલે એટલે બસ, આ એક દવાખાનું ચાલે એટલે બસ. આર વી સેટિસ્ફાઈડ વિથ સો સિલી થિંગ્સ? આટલી નાની નાની વસ્તુઓથી આપણે એમ થાય છે ના 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 બસ મારો વારસદાર આવી ગયો, એવું આપણને લાગે છે. તો આપણી સોચ ખરેખર વિસ્તારવાની જરૂર છે. આપણને શા માટે બાળક જોઈએ? આપણા શાસ્ત્રોએ એના માટે શું કહ્યું છે? આ વેદ વેદાંતોનું આટલું જે ગહન સાહિત્ય છે એમાં સંતાન પ્રાપ્તિ માટે શું કહ્યું છે કે મને શા માટે સંતાન જોઈએ? તો આપણા જીવનમાં સંતાનની જરૂર એટલા માટે છે કે આપણે જે કાર્યો કરવાના છે, જે અસાઇનમેન્ટ આપીને ભગવાને આપણને આ દુનિયામાં લાવ્યા છે, એ અસાઇનમેન્ટ આપણા એકલાથી પૂરું થાય એમ નથી. લગ્ન પણ એટલા માટે. પરમાત્માએ જે કેટલીક જવાબદારી આપી છે એ એકલી સ્ત્રીથી કે એકલા પુરુષથી વહન થઈ શકે એમ નથી. એટલા માટે લગ્ન નામની એક સંસ્થા, લગ્ન નામના એક સંસ્કાર અસ્તિત્વમાં આવ્યા કે જો તમે બંને એકલા રહેશો ને તો તમે બહુ એચીવ નહીં કરી શકો, તમે બંને સાથે રહેશો તો તમે ઘણું મેળવી શકો. એમ કરીને બંને એકબીજાના પૂરક બને, સ્ત્રી અને પુરુષ. એટલા માટે કરીને લગ્ન સંસ્કાર અસ્તિત્વમાં. અને આ જીવન તો, આ શરીરમાં રહેલું આ જીવન એ લિમિટેડ છે. એકના એક દિવસ એનો અંત આવવાનો છે. તો પછી એક નાનકડી સરકારી ઓફિસ હોય ને એનો ક્લાર્ક પણ એવું વિચારે કે જ્યારે એનાથી મારી ટ્રાન્સફર થશે ત્યારે મારો ચાર્જ મારે કોઈને સોંપીને જોવું પડશે. તો આ દુનિયામાંથી જ્યારે મારી ટ્રાન્સફર થશે તો મારા ભાગે જે કર્તવ્યો રહેલા છે, મારા ભાગે જે કાર્યો રહેલા છે, મને કામ જે આપીને ભગવાને આ દુનિયામાં મોકલ્યો છે એ કામ પછી હું કોને હેન્ડઓવર કરીશ? કોઈને મારે સોંપી દેવું પડે. જેમ કે આપણે ત્યાં એક સરસ મજાની કવિતા છે, રવિન્દ્રનાથ ઠાકુર નામના આપણા બહુ જ મહાન કવિ, જેને નોબેલ પણ મળેલું, એમની એક સરસ કવિતા છે કે અસ્તાચળે પહોંચતા રવિએ એમ પૂછ્યું, એટલે આથમી રહેલા સૂરજે એવું પૂછ્યું કે છે કોઈ આ જગતમાં જે મારું કાર્ય ચાલુ રાખે? છે કોઈ આ દુનિયામાં એવું કે જે મારા પછી હું આથમી જાઉં, હું અસ્તાચળમાં જતો રહું પશ્ચિમ દિશામાં, પછી પણ મારું કાર્ય
ચાલુ નાનકડા એક કોળિયાએ કહ્યું, નુકસું ને. તો એવી રીતે જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે આપણા ભાગે આવેલા કર્તવ્યનું વહન કોણ કરશે? આ કોઈ શાકભાજીની લારી ચલાવવા જેટલી નાની સૂની વાત નથી. ઇટ ઇઝ અ બિગ ડ્રીમ, વન ઓફ ધ બિગેસ્ટ ડ્રીમ ઓફ મેનકાઇન્ડ. આ એવી વાત છે. કેમ એવી વાત છે? તો આપણે જ્યારે આ દુનિયામાં આવ્યા ત્યારે 3 પ્રકારના ઋણ આપણા ઉપર ચડેલા છે. આપણને ખબર હોય કે ન હોય, આપણને માત્ર બેંકની લોન જ દેખાય છે, પણ પ્રકૃતિએ જે આપણને લોન આપી છે, સમષ્ટિએ એટલે કે આપણા સમાજના લોકોએ આપણને જે લોન આપી છે એ આપણને જલ્દી દેખાતી નથી. શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્યના ઉપર 3 પ્રકારના ઋણ હોય છે. એમાં સૌથી પહેલું ઋણ હોય છે દેવ ઋણ. દેવોનું ઋણ આપણા ઉપર છે. અને હું જ્યારે દેવો કહું ત્યારે તમારે કોઈ એવી ડેટીની કલ્પના નહીં કરી લેવાની. આ આપણું જે પર્યાવરણ છે, જે આપણું એન્વાયરમેન્ટ છે, એ પ્રગટ દેવતા છે. એ જ પ્રગટ દેવતા છે. જે પંચમહાભૂત છે એ પ્રગટ દેવતા જ છે. એનાથી વિશેષ કોઈ દેવતાની કલ્પના કરવાની આપણને નથી જરૂર. તો એ પંચમહાભૂતનું મારા પર ઋણ છે, કારણ કે મારી માતાના ગર્ભમાં જ્યારે હું રહ્યો ત્યારથી માંડીને એણે જ મારા જીવનનું ઘડતર અને પોષણ કર્યું. આ પૃથ્વી, આ જળ, આ વાયુ, આ આકાશ, આ અગ્નિ, એનાથી અમારો દેહ બન્યો છે. તો એ 5નું સંરક્ષણ અને સંવર્ધન કરવાની મારી પણ જવાબદારી. હું માત્ર એટલો ઉપભોગ જ કર્યા કરીશ તો એક દિવસ એવો આવશે કે ચેન તૂટી જશે, અને આપણે જાણીએ છીએ કે તને ચેન તૂટી ગઈ છે. એવા સંજોગોમાં આ પ્રકૃતિ રૂપી પ્રગટ દેવતાને પૂજવા માટે મારા પછી કોણ? એટલા માટે મને વાળ છે. બીજું આપણા ઉપર જે ઋણ હોય છે એ ઋષિ ઋણ છે. જ્યારે આપણે ઋષિ એમ કહીએ ત્યારે મોટે ભાગે તો આપણને કોઈ લાંબી દાઢી વાળા અને માથે જટા વાળા અને આમ લંગોટી પહેરેલા અને એવા બહુ દેખાય. આમ કંઈક ઝાડ નીચે આંખો બંધ કરીને તપસ્યા કર્યા કરતા એવું નહીં. આ સમાજને, આ સમષ્ટિને, આ પ્રકૃતિને, આ સૃષ્ટિને ટકાવી રાખવા માટે જે લોકો કઠોર સાધના કરે છે, કઠોર કર્મ કરે છે, પુરુષાર્થ કરે છે, એ બધા જ ઋષિઓ છે. આજની તારીખમાં એમાં વૈજ્ઞાનિકો પણ ગણાય છે. એમાં મેડિકલ સાયન્સના જે દિગ્ગજો છે એ પણ બધા એમાં થાય. ટેકનોક્રેટ્સ બધા જે લોકોએ આપણા જીવનને એકદમ ઈઝી બનાવી દીધું છે, એ લોકોની ગણતરી પણ ઋષિમાં થાય. તો આ દેશમાં, આ સમષ્ટિમાં જો નવા સંતાનો નહીં આવે, નવા મનુષ્યો પેદા નહીં થાય, તો આ બધાનું સંરક્ષણ અને સંવર્ધન કોણ કરશે? આ જે કંઈ પણ રિસર્ચ ચાલી રહ્યું છે એને આગળ કોણ વધારશે? આ જે કંઈ પણ નવા ઇનોવેશન્સ આવી રહ્યા છે એને કોણ આગળ લઈ જશે? આ દુનિયાનું, આ સાયન્સ અને ટેકનોલોજીનું, આ નોલેજનું જે સાયકલ છે એ આગળ અને આગળ ચાલતું જ રહે. એટલા માટે આપણે ભગવાન પાસે સંતાન માંગવાનું છે. અને ત્રીજું જે ઋણ છે આપણા ઉપર એ પિતૃ ઋણ છે, એટલે કે આપણા પોતાના પૂર્વજો. મારી પાસે અત્યારના જે કંઈ પણ છે એ કંઈ મારું એકલાનું જ પેદા કરેલું કે કમાયેલું છે? કદાચ રૂપિયા હું કમાઈ શકું, પણ જ્ઞાન કેવી રીતે કમાઈ શકું? કદાચ હું રૂપિયા કમાઈ શકું, સમાજમાં પ્રતિષ્ઠા હું હાંસલ કરી શકું, એ બધું હું મેળવી શકું મારા પુરુષાર્થથી. પણ નોલેજ ક્રેકિંગ જે કહેવાય, જ્ઞાન સંપાદન કરવાની જે વૃત્તિ કહેવાય, એ તો મને મારા ડીએનએ માંથી મળે છે. અવાજ, એનો રણકો, બોલવાની શક્તિ, વક્તૃત્વની કલા. અનેક લોકોમાં અનેક પ્રકારની કલા હોય છે. કોઈની પાસે ચિત્રની કલા છે, કોઈની પાસે વિઝ્યુઅલ ગ્રાફિક્સની કલા છે, કોઈની પાસે કેમેરાની કળા છે. આ બધી કળાઓ કંઈ એક દિવસમાં અર્જિત થતી નથી.
એ આપણને ક્યાંક ને ક્યાંક આપણને ખબર ન હોય એવી રીતે આપણા DNA મારફતે મળેલી છે. અને એ મને એટલા માટે મળી કે મારા પિતાજીએ, મારી માતાજીએ મને સંતાન તરીકે પેદા કર્યો અને પોતાનો વારસો આપ્યો. એને પણ કોઈ કે આપેલો હતો, એ એને મને પહોંચાડ્યો. ધેન હવે મારી શું ફરજ બને છે? એ વારસાને મારે મારી રીતે એન્હાન્સ કરીને, એની અંદર મારા તરફથી કશું એડ કરીને, વધારીને ન્યૂ જનરેશનને આપવાનું એ મારું દાયિત્વ છે, એ મારી ફરજ છે. આ 3 ઋણને ફેરવા માટે કરી અને મને સંતાન જોઈએ. આપણે ભગવાન પાસે કે પ્રકૃતિ પાસે શ્રેષ્ઠ સંતાન એટલે માગીએ છીએ કે આ પ્રકારના ઋણમાંથી આપણે મુક્ત થતા છીએ. અને આ પ્રકૃતિનું જે સાયકલ ચાલી રહ્યું છે એ અવિરત અખંડ ચાલ્યા કરે. ન ચાલે તો શું થાય? આપણને 125 કરોડ લોકોના દેશમાં એ વસ્તુ સમજાતી નથી. પણ સ્કેન્ડિનેવિયન દેશોમાં આપણે જઈએ તો આપણને ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે ત્યાં. ઉદાહરણ તરીકે યુરોપમાં સ્વીડન નામનો એક દેશ છે, ફિનલેન્ડ નામનો એક દેશ છે. આ બધા જે નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ આ બધા છે ને એને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહેવાય. બધા એકદમ ઉત્તર ધ્રુવની નજીક છે, એકદમ ઠંડા આબોહવાવાળા બધા પ્રદેશો. એ સ્વીડનની અંદર વસ્તી દિવસા દિવસ ઘટી રહી છે. આપણને તો સારું લાગે, 125 કરોડની જનતા વાળા આપણા દેશમાં આપણને સારું લાગે, વસ્તી ઘટે છે ને, અરે વાહ કેટલી સારી બાબત છે, ચાલો થોડો જુમલો ઓછો થાય, જાન છૂટે, એવું આપણને લાગે. પણ એના દૂરગામી પરિણામો ખતરનાક છે. કેટલાય ગામ સ્વીડન અને ફિનલેન્ડમાં એવા છે કે જ્યાં પ્રાઇમરી સ્કૂલ જ નથી. કેટલાય ગામના ગામ એવા છે કે પ્રાઇમરી સ્કૂલો નથી. આખા ગામમાં તમે ફરો ને તો એક નાનકડું બચ્ચું તમને જોવા ના મળે. ઇન્સાન માણસનું એક નાનકડું બાળક જોવા ના મળે. એ તો આપણને, મેં કીધું ને એવી રીતે, 125 કરોડની જનતા વાળા દેશમાં આપણને સમજાય નહીં કે બાળકની કિંમત શું છે. તમે એક કલ્પના કરી જો કે 1 મહિના સુધી તમે એવી જગ્યાએ જતા રહો જ્યાં તમને નાનકડું બાળક જોવા ના મળે. ખાલી આપણે થોટ એક્સપેરિમેન્ટ કરીએ, આપણો વૈચારિક પ્રયોગ કરીએ. જરા કલ્પના કરો કે આવું થાય તો આપણને કેવું લાગે? 1 મહિના સુધી એક નાનકડા બાળકનો ચહેરો તમને જોવા જ ન મળે તો શું થાય? મજા આવે, નિરાશા થાય, શું થાય? મૂંઝવણ થાય, શું થાય? કંઈક અનઇઝીનેસ તો લાગે ને, અંદરથી ફિલિંગ તો એવી આવે ને કે આ કેવું, એક નાનકડું બાળક જોવા નથી મળતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં હું 3 વર્ષ VC અને ડાયરેક્ટર જનરલ તરીકે રહ્યો, વાઇસ ચાન્સલર અને બીજી તરીકે. ત્યાં કોઈ મને એમ પૂછે કે વોટ વોઝ માય અચીવમેન્ટ એટ ધેટ પોસ્ટ, તો હું ખાલી એટલું જ કહું કે મેં 3 વર્ષમાં 3000 થી વધારે બાળકોને રમાડ્યા. એ જ મારી સિદ્ધિ. પરમાત્માએ મને એના માટે પસંદ કર્યો. અમારા એટલા બધા ગર્ભ સંસ્કારના કેન્દ્રો ચાલતા હતા, 22 કેન્દ્રો એ વખતે ચાલતા હતા આખા ગુજરાતમાં. તો ક્યાંથી માતાઓ આવે મારી આગળ, પોતાના નાનકડા શિશુને મારા ટેબલ ઉપર સુવડાવે. વાઇસ ચાન્સેલરના ટેબલ ઉપર પેલું નેપી પહેરેલું બાળક સૂતું હોય. જરા કલ્પના કરો કેવો સીન હશે. અને એની મજા જરા વિચારો કે એની મજા પણ કેવી હશે. તો એની સામે સાવ ઉલટી પરિસ્થિતિ. આખા ગામમાં એક નાનકડું બચ્ચું જોવા ન મળે તમને. એ તો ઠીક, ચલો આ કલ્પના આપણને તાત્કાલિક એટલી અપીલ નહીં કરે કે સમજાશે નહીં. કેટલાય કામો એવા છે મહેનત મજૂરીના જેના માટે મોટી ઉંમરના માણસો કશું કરી શકતા નથી. ઉદાહરણ તરીકે નર્સિંગના વ્યવસાય માટે ત્યાં બહેનો મળતી નથી, ભાઈઓ મળતા નથી. કારણ કે રાત્રે જાગવું પડે, ખૂબ મહેનત કરવી પડે, સ્ટ્રેસ સહન કરવો પડે. હેવી મશીનરી ચલાવવા માટે કોઈ મજબૂત જુવાનિયા ત્યાં નથી. અને કેટલીય સંસ્થાઓ એવી છે કે જ્યાં યંગ જનરેશન બિલકુલ તમને જોવા જ ના મળે. આ સ્થિતિ છે.
એટલે ત્યાંની સરકાર બાળકો પેદા કરવા માટે ઇનિશિયેટિવ આપે છે. આપણે ત્યાં થોડા વર્ષો પહેલા એવું હતું કે કુટુંબ નિયોજન માટે પૈસા આપવામાં આવતા હતા, બર્થ કંટ્રોલ માટે સરકાર પૈસા આપતી. ત્યાં ઉલટી પરિસ્થિતિ છે. ત્યાં સરકાર બાળકો પેદા કરવા માટે પૈસા આપે છે. આ પરિસ્થિતિ છે ત્યાં આપણા કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિ. એ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણને સમજાય કે ન કેવળ આપણા પરિવારમાં પણ સમષ્ટિના આ ચક્રમાં એક નાનકડા શિશુનું કેટલું મોટું મહત્વ છે. એક બચ્ચું ના જન્મે ને તો મોટું સાયકલ અટકી જાય. આપણને એમ સમજાતું નથી, પણ જરા કલ્પના કરો કે 10,000 મા બાપ એમ નક્કી કરે કે હવે આપણને બાળક નથી જોતું કંઈ, કેવી હાલત થાય? 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 50 વર્ષ પછી કેવી હાલત થાય? એટલા માટે કરીને આપણે સંતાન ઈચ્છીએ છીએ. અને આપણે જેને વારસો કહીએ છીએ એ આ વારસો છે. એ આ વારસો છે. આ સંસ્કૃતિનો વારસો છે, આ પ્રકૃતિનો વારસો છે, આ સમષ્ટિનો વારસો છે. આ બધાને ટકાવી રાખવા માટે આપણને શાસ્ત્રોએ આજ્ઞા કરી કે ભાઈ લગ્ન તો કરવા જ જોઈએ, સંતાન તો પેદા કરવું જ જોઈએ. આ શાસ્ત્રની આજ્ઞા. કેવી રીતે? તમારામાંથી જે લોકો યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું હશે એમને ખબર હશે કે આપણું જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને ત્યારે સર્ટિફિકેટ મળે, ડિગ્રી સર્ટિફિકેટ આપે યુનિવર્સિટી. એનો એક પ્રોગ્રામ રાખે. એ પ્રોગ્રામને શું કહેવાય? દીક્ષાંત. દીક્ષાંત જ ને, હું સાચું જ બોલું છું. દીક્ષાંત કહેવાય, અથવા તો એને કોન્વોકેશન કહેવાય. ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કોન્વોકેશન કહેવાય. તો પ્રાચીન સમયમાં જ્યારે ઋષિ મુનિઓના આશ્રમમાં આવા દીક્ષાંત થતા, કોન્વોકેશન થતા, ત્યારે એ આશ્રમના જે ઋષિ હોય ને એ પોતાના એ શિષ્યને, એ ડિસાઇપલને છેલ્લી એડવાઇસ આપતા. એને કોન્વોકેશન એડ્રેસ કહેતા, અથવા તો દીક્ષાંત પ્રવચન કહેતા. તમે બધા જાણો જ છો, ખાલી તમને યાદ કરાવી. એ છેલ્લી એડવાઇસ કેવી હતી? પેલા એમ કહેતા કે જો માતૃદેવો ભવ, આપણે બધા સાંભળેલું છે ને, માતૃદેવો ભવ, તારી માતાને દેવ સમાન ગણીને એનો આદર કરજો. પિતૃદેવો ભવ, પછી શું કહે છે? આચાર્ય દેવો ભવ, તારા ગુરુને પણ દેવ માનજો. પછી કહે છે અતિથિ દેવો ભવ. એમ કોનો સત્કાર કરવો, કોનો રિસ્પેક્ટ કરવું, કોને આદરમાન આપવા, એ બધું કર્યા પછી છેલ્લે શું કહે છે ખબર છે? પ્રજાતંતુમાં વ્યવચ્છેદ છે. જે આ પ્રજાનો દોર ચાલ્યો આવે છે, જે થ્રેડ ઓફ પ્રોજેની આપણે જેને કહીએ, સિક્વન્સ ઓફ પ્રોજેની જેને કહીએ, સંતાનોની જે પરંપરા છે એને ક્યાંય તોડજે નહીં. એનો મતલબ એમ કે તું કોઈકનું સંતાન છે, કોઈક માતા પિતાએ તને પેદા કર્યો છે, તો તું પણ બીજા સંતાન પેદા કર. આ ઋષિઓની, આપણા શાસ્ત્રોની આજ્ઞા છે. એટલા માટે આપણને સંતાન છે. અને એ કેવળ આપણા પોતાના સ્વાર્થ માટે નથી જોઈતું. આજે સવારના તમારો એક બીજો વિષય હતો દાદા દાદીઓનો. આજે સવારથી જ આ બધું કુટુંબ ચિંતન ચાલી રહ્યું છે. તો દાદા દાદીઓના વિષયમાં મારે એવું કહેવાનું થયું કે દાદા દાદીઓએ ક્યારે પણ પોતાના સંતાનો પાસે સેવાની અપેક્ષા ન રાખવી જોઈએ. સેવાની અપેક્ષા ન રાખવી જોઈએ. આપણે શું કરીએ છીએ? આપણે સેવાની અપેક્ષાથી સંતાન પેદા કરીએ છીએ, એટલે સમાજમાં વિષમતા અને અસમાનતા. ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશન વચ્ચે ગેપ એટલા માટે જ છે કે ઓલ્ડ જનરેશન હંમેશા એવું ઈચ્છે છે કે ન્યૂ જનરેશન એની સેવા કરે. નો વે, આવું નહીં ચાલે. એટલે આપણે પણ જ્યારે આપણા ઘરમાં એક બાળક પેદા કરીએ છીએ ત્યારે ભૂલે ચૂકે પણ મનમાં એવો વિચાર નહીં લાવવાનો કે મારું ઘડપણ પાડે ને એટલા માટે મને છોકરું જોઈએ. એ તો બહુ નાની વાત છે. તમે પૃથ્વીનો પાલનહાર માંગો, તમારા વંશનો નહીં, તમારા ઘડપણનો નહીં. તમે એમ વિચારો કે તમારા ઘરે જે સંતાન અવતરે આ સમષ્ટિનું પાલન પોષણ કરે. શા માટે તમારા એકલાના ઘરનું? શા માટે તમારા એકલાના પરિવારનું કે તમારું પોતાનું? એવી વિશાળ દ્રષ્ટિ જ્યારે રાખીએ ત્યારે આપણે શ્રેષ્ઠ સંતતિના માતા પિતા બનીએ છીએ. એ વિશાળ દ્રષ્ટિ જોઈએ. જુઓ, આજની તારીખમાં
આ દુનિયામાં, આ સમાજમાં આપણે કયા મા બાપને યાદ કરીએ છીએ? મને કહો, મા બાપ તરીકે આપણે કયા કયા માતા પિતાને યાદ કરીએ છીએ? એવા નામ આપું બે ચાર. જીજાબાઈને. તો જીજાબાઈ એમ કીધું તું શિવાજીને કે જો આપણે રાજ્યના માલિક થઈને બેસી જવાનું છે, આપણી આજુબાજુમાં કોઈ ફરકવું ના જોઈએ, આ બધું આપણું જ છે. નતું કીધું ને? એણે પોતાનો દીકરો સમષ્ટિ માટે, સંસ્કૃતિ માટે અર્પણ કરી દીધો. માટે આજે જીજા માતાને લોકો યાદ કરે છે. આપણે યશોદાને યાદ કરીએ છીએ, જેણે પોતાના પુત્રને 12 વર્ષ પછી જોયો જ નથી. શ્રી કૃષ્ણે 12 વર્ષની ઉંમરે ગોકુળ છોડ્યું. પછી એ શ્રી કૃષ્ણ સમષ્ટિના થઈ ગયા, સંસ્કૃતિના થઈ ગયા, ધર્મના થઈ ગયા. એની માના ન રહે, અને માના ન રહ્યા પણ માના મટીએ ન ગયા. એવી અવસ્થામાં આપણે યશોદાને યાદ કરીએ છીએ, ખરું ને? એમને કઈ કોઈ માતા પિતાને થોડું યાદ કરશે. એટલે બહુ જ વિશાળ દ્રષ્ટિકોણથી આપણને ઘરે સંતાન અવતરે એવું ઈચ્છીએ. બહુ જ વિશાળ દ્રષ્ટિકોણથી મારા ઘરે જન્મનારું બાળક આ સૃષ્ટિનો ઉદ્ધાર કરે, ભલે ગમે તેટલું કષ્ટ સહન કરવું પડે. શ્રી કૃષ્ણ આપણા એવા દેવતા હતા, એને હંમેશા જાત જાતના દુનિયાદારીના કષ્ટો સહન કર્યા, પણ એક પણ જગ્યાએ એમણે પોતાની વ્યથા કોઈની કીધી નહીં. એ હંમેશા હસતા રહ્યા, ગાતા રહ્યા, નાચતા રહ્યા, અને બધા જ લોકોને પોતાની આસપાસ એને ખૂબ જ પ્રસન્ન રહ્યા. ત્યારે આજે આપણે એની માતાને યાદ કરીએ. તો જે માતા પિતા પોતે એવું વિરાટ દ્રષ્ટિકોણ રાખીને પોતાનું શિશુ સમષ્ટિના ચરણે કે સૃષ્ટિના ચરણે ધરવાની અપેક્ષા સાથે શ્રેષ્ઠ સંતાન પેદા કરે છે, એને પરમાત્મા અવશ્ય શ્રેષ્ઠ બાળક આપે. અને એના માટે કરીને હું તમને કેટલા બધા ઉદાહરણો આપી શકું. એના માટે કરીને આપણે હજી પણ અભિમન્યુના કે પ્રહલાદના ઉદાહરણો આપવાની જરૂર નથી. તો પૂરું થઈ ગયું ને. તમારામાંથી 10 જણા ઉઠીને એમ કે ભાઈ હવે એ બધી સતયુગની વાતો રહેવા દો, અત્યારના તો કળયુગ ચાલે છે, એટલે અત્યારના કાંઈ એવું બધું શક્ય નથી. પણ આજની તારીખમાં પણ સાયન્સ તો એનું એ જ છે, અને આ પણ એક સાયન્સ છે જે એમ કહે છે કે માતા પિતા અને ખાસ કરીને માતા જેવું ઈચ્છે એવું ને એવું જ બાળક થાય. And it has been proven by so many experiments, so many research. એટલે આપણે ભવિષ્યના સમયમાં માત્ર ને માત્ર પ્રહલાદનું કે અભિમન્યુનું જ ઉદાહરણ શું કામ આપું? હું મારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના સેંકડો ઉદાહરણ તમને આપી શકું એમ છું કે જે એ જ કક્ષાના છે. માતાના ગર્ભમાંથી માતાએ શીખવાડેલી વસ્તુ શીખીને બચ્ચું આ જમાનામાં આ 2015-2020ની સાલમાં જન્મે છે. એવું નથી કે એ કોઈ પ્રાચીન યુગમાં કે ક્યાંક ખૂણે ખાંચરે એ ઘટના બને છે. સાયન્સ એને જ કહેવાય કે કોઈ નિયમને તમે જનરલાઇઝ કરી શકો. જે એકની સાથે થાય એ બધાની સાથે થઈ શકે તો જ એને સાયન્સ કહેવાય, નહીં ના કહેવાય. તો એવી રીતે આપણે વિશાળ દ્રષ્ટિકોણથી જ્યારે વિચારીશું અને આપણા ઘરે એક સંતાનને માગીશું પરમાત્મા પાસે કે અમને એવું સંતાન આપ કે જે આ જગતમાં શ્રેષ્ઠ બને, શ્રેષ્ઠ કાર્ય કરે, ન કેવળ અમારા માટે પણ સમસ્ત સૃષ્ટિ માટે શ્રેષ્ઠ સાબિત થાય એવું સંતાન. એટલા માટે આપણે સંતાન. હવે બીજો પ્રશ્ન એ છે કે સંતાન તમે કેવી રીતે ઈચ્છો છો? તમને એમ થશે કે ભાઈ આની કાંઈ રીત હોય, આની વળી રીત શું હોય? જો 2 રીત છે. એક રીત છે એને અમે અમારી ભાષામાં કહીએ છીએ અતિથિ બાળક. અતિથિ એટલે અતિથિ કોને કહેવાય? એ ક્યારે આવે? ક્યારે આવે? ગમે ત્યારે આવી શકે ને. જે ગમે ત્યારે આવે છે, જેનો આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી, તારીખ નિશ્ચિત નથી, વાર નિશ્ચિત નથી, એને કહેવાય અતિથિ. જેની કોઈ તિથિ નથી એને કહેવાય અતિથિ.
તમને અતિથિ બાળક જોઈએ છે? ઉભા રહેવાથી બીજો ઓપ્શન બતાવો, પછી નક્કી થાય કે બીજો ઓપ્શન છે આમંત્રિત બાળક જોઈએ છે. એન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ? અતિથિ અને આમંત્રિતમાં શું ફરક છે? અતિથિ તો ગમે ત્યારે આવશે, એનું કઈ નિશ્ચિત નહીં. ઉદાહરણ તરીકે હું રાતના 12 વાગે બી તમારા કોઈના ઘરે આવું તો તમે મારો આદર સત્કાર કરવાનો જ છો. અને પછી એમ પૂછો કે શું લેશો, એટલે હું કહું કે ચા લઈશ, તો તમે ચા બનાવવાની વ્યવસ્થા કરશો. અને એક્સિડેન્ટલી કદાચ એવું જ બને કે એ વખતે તમારા ફ્રીજમાં દૂધ ના હોય તો મજવાળાના ઘરેથી માંગશો, પણ એની હાઉ તમે મને સંતોષ આપવા માટે ચા બનાવશો. ખરું છે? તો બાળક એક વખત એક્સિડેન્ટલી માતાના ગર્ભમાં રહી જાય પછી તો આપણે ઘણી બધી એના માટે વ્યવસ્થાઓ કરીએ છીએ. ધેટ્સ ઇટ. બરાબર? પણ તમે મને આમંત્રણ આપીને બોલાવ્યું હતું, તમે મને એવું કીધું કે આ ફલાણી તારીખે ફલાણા દિવસે ફલાણા સમયે તમે અમારા ઘરે આવજો. જેમ કે મારે અહીંયા ડીસા આવવાનું હતું તો આ લોકોએ મને કેટલું બધું પૂછી લીધું, શું જમશો ને ક્યારે જમશો ને કેવા પ્રકારનું જમશો ને તમને કાંઈ પરેજી નથી ને તમને કાંઈ બાધા નથી એન્ડ વોટ નોટ. કેટલું બધું મારી ઇન્ક્વાયરી કરી લીધી. ક્યારે? જ્યારે હું આમંત્રિત હતો ત્યારે. જો હું અતિથિની માફક ટપક્યો હતો કહી દે કે આ જે છે એ છે હલાવી દેજો, બસ જે છે એ આ છે. એટલે અતિથિ સ્વરૂપે જ્યારે બાળકને આપણે ઈચ્છીએ છીએ ત્યારે આપણી પાસે જે કંઈ પણ રિસોર્સિસ હોય એનાથી એને ચલાવી લેવાનું. જ્યારે જો આપણે એને આમંત્રણ આપીને બોલાવીશું તો વાત આખી જુદી. જ્યારે આપણે એને આમંત્રણ આપીને બોલાવીએ છીએ ત્યારે એના માટેની જે કંઈ પણ જરૂરી હોય બધી વ્યવસ્થા આપણે કરીએ. એટલા માટે મેં તમને ઓપ્શન આપ્યો કે આ બેમાંથી કયો ઓપ્શન તમને લોકોને પસંદ છે? અતિથિ વાળો કે બાય ચોઇસ કે બાય ચાન્સ? જનરલી કેવું બનતું હોય છે આપણા સમાજમાં? જનરલી કેવું બનતું હોય છે? બાળકો કેવી રીતે પેદા થતા હોય છે? બાય ચોઇસ? એક્સિડન્ટલી. એક્ઝેક્ટલી. બાય ચાન્સ જ થતા હોય છે. અને એટલે સુધી કે જે મહિલા માતા બની રહી છે, જેને કન્સીવ કર્યું છે, એને પોતાને જ ખબર પડે. એને સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ કોણ આપે છે? ડોક્ટર. એના પોતાના જીવનની જે બહુ જ મહત્વની ઘટના છે જેનાથી એનું આખું લાઈફ, એનું જીવન આખું બદલી જવાનું છે ને, એટલી મોટી ઘટના એની અંદર આકાર લઈ રહી છે. બારે નહીં કે એના શરીરની અંદર જ, પણ હજી એને ખબર. તમે એમ કહેશો કે ખબર કેવી રીતે પડે? તો મારી પાસે એવા પણ દાખલા છે કે એ મહિલાએ, એ માતાએ, એ બહેને ઇન્ટિમેટ થયા એના બીજા જ દિવસે મને કીધું હોય કે મેં કન્સીવ કર્યું. એવા રેકોર્ડેડ ઉદાહરણો હું તમને આપી શકું કે માતાએ ડોક્ટર પાસે જવાનો કે શું આવે છે પેલું સ્ટ્રીપની ટેસ્ટ કરવાનું, એ તો પછીની વાત છે. ઇટ ઇઝ ક્વાઇટ લેટ. એનાથી પહેલા એને કહી દીધું હોય એને મેં કન્સીવ કર્યું. આઈ નો, મને ખબર છે મેં કન્સીવ કર્યું. હું એમ ભરોસા સાથે, શ્રદ્ધા સાથે કહેનારી કેટલી દીકરીઓને હું. એટલે એવું ના માનશો કે આમ માત્ર ને માત્ર કોઈ સ્ટોરી તમારી સામે હું ચલાવી રહ્યો છું. ઇટ્સ નોટ અ સ્ટોરી, ઇટ્સ અ ફેક્ટ. એટલા માટે જો તમે ઈચ્છો તો તમે વિથ વેરી પ્રિસાઇઝ પ્લાનિંગ સાથે તમારી લાઈફમાં એક શ્રેષ્ઠ બાળકને લાવશો. તો હવે કયો તમને કયો ઓપ્શન પસંદ છે? આમંત્રિત મહેમાનનો કે અતિથિ મહેમાનનો? આમંત્રિત મહેમાન. જો આજે રવિવાર છે ને, આજે સાવ સાચું કહેજો કે આજે સાંજે બારે ડિનર લેવા માટે કેટલા લોકો જવાના?
હોટેલમાં ડિનર લેવા માટે કેટલા ખર્ચ? અરે હું નથી આવવાનો, ડોન્ટ વરી. જસ્ટ પૂછું છું કે આજે રેસ્ટોરન્ટમાં ડિનર લેવા માટે કેટલા લોકો જવાના? વાહ, કોઈ જ નથી. બહુ જ સરસ. ઓછું છે? બહુ સરસ. તો એનો મતલબ એમ કે દિશા લાંબુ જીવશે. એટલે હું એવો એક તમને થોટ એક્સપેરિમેન્ટ કરવાનું કહેતો હતો કે ઉદાહરણ તરીકે એક ફેમિલી છે, એની અંદર 5 લોકો છે. રવિવારનો દિવસ છે અને મેડમે કહી દીધું, જો આડાવડા નહીં થતા આજે કોઈ, આજે જમવાનું નહીં બને, આજે કિચનમાં રજા છે, એટલે આપણે સાંજે ડિનર લેવા માટે રેસ્ટોરન્ટમાં જ જવાનું છે. અને બધા રેડી જોયું એના માટે. તો પછી પૂછ્યું, દીકરાને પૂછ્યું, તારે શું જમવું છે? એણે કીધું, મારે સાઉથ ઇન્ડિયન, મારે ઢોસા ખાવા છે. દીકરીને પૂછ્યું, તારે? મને બિરયાની જોઈશે. પછી દાદીમા હતા, દાદીમાને પૂછ્યું, તમારે શું જોશે? મારે બધું હાલશે. પતિદેવને પૂછ્યું, તમારે? મારે મંચુરિયન જોઈશે. એટલે હવે તમે મને કહો કે આ બધા લોકો કઈ જગ્યાએ જશે? યુ ગોટ ધ પોઈન્ટ? મારો મુદ્દો તમે પકડ્યો કે હું શું કહેવા માંગુ છું? આ લોકોએ કોઈક એક જનરલ એવું રેસ્ટોરન્ટ શોધવું પડશે ને કે જ્યાં બધું મળતું હોય, હે ને? એટલે જો આપણે બધા પ્રકારના લોકોને ભેગા કરવામાં ઈચ્છતા હોઈએ ને, તો આપણે કહી દેવાનું કે અમને અતિથિ બળા ચાલશે, જે આવે બરાબર. સમજાય કે વાત? એટલે આપણે આમંત્રિત બાળકનો આગ્રહ રાખીએ છીએ. હવે તમારે આમંત્રણ જ આપવાનું છે, તો તમે કોને આમંત્રણ આપશો? તમે ઇન્વાઇટ જ કરવાના છો, તો તમે કોને ઇન્વાઇટ કરશો? ઇન્વાઇટ કરવાની વાત કરું એનાથી પહેલા એક આ જે પ્રક્રિયામાં આપણે જઈ રહ્યા છીએ એનું બહુ ફંડામેન્ટલ થિયરમ તમને કહી દઉં કે વાસ્તવમાં કોઈ માતા પિતા સંતાનને પસંદ કરી શકતા નથી, પણ સંતાન માતા પિતાને પસંદ કરે છે. હવે આ તમને જરાક ઓકવર્ડ લાગશે, પણ એકદમ સાચી હકીકત છે. એના ઘણા બધા ઉદાહરણો આપી શકું. એકાદ બે ઉદાહરણ આપું. તમે ઓશોનું નામ સાંભળ્યું હશે? ઓશો સાંભળ્યું છે? ઓશોએ પોતાની લાઈફમાં 1 લાખ કરતા વધારે પુસ્તકો વાંચેલા. પાના નહીં હોય, પુસ્તક. 1 લાખથી વધારે પુસ્તકો એમણે વાંચ્યા હતા અને એ વસ્તુને એમણે એકાઉન્ટ આપ્યો છે. ઓશોનું એક પુસ્તક છે, ધ બુક્સ આઈ હેવ લવ્ડ, મને ગમતા પુસ્તકો. અને એ જે પુસ્તક છે ધ બુક્સ આઈ હેવ લવ્ડ નામનું જે પુસ્તક છે એ એણે ઓશોએ પોતે ડેન્ટિસ્ટની ચેર ઉપર સૂતા લખાવડાવ્યું. એને કઈ દાંતમાં તકલીફ થયેલી તો ડેન્ટિસ્ટ પાસે ગયેલા. હવે આપણને બધાને નાનો મોટો તો અનુભવ હશે જ ડેન્ટિસ્ટ પાસે જવાનો. કેટલી વાર લાગે એ પ્રોસિજરમાં, વચ્ચે વળી ગેપ આવે, કાંઈક રૂટ કેનાલ કરવાનું હોય તો થોડી વાર બાજુમાં બેસાડી દે. તો એવા વચ્ચેના જે રેસ્ટ પીરિયડમાં એમણે પોતાના એક ડિસાઇપલ પાસે આ પુસ્તક લખાવ્યું અને એમાં એને એવું 1 લાખ પુસ્તકોનો એકાઉન્ટ આપ્યો છે. મેં મારી લાઈફમાં જોયું. એને એના એક શિષ્ય પૂછ્યું, જો જબરદસ્ત બુદ્ધિશાળી માણસ હતો, એના સમયમાં એને તર્કમાં, દલીલમાં, બુદ્ધિમાં પહોંચી શકે એવું કોઈ હતું જ નહીં. એટલો જબરદસ્ત માણસ હતો, એટલો બધો અભ્યાસુ અને સાધક હતો. એને કોઈ પૂછ્યું કે તમે એમ કહો છો કે સંતાનો મા બાપને પસંદ કરે, મા બાપ કઈ સંતાનને પસંદ નથી કરતા, તો અમને તો આશ્ચર્ય લાગે છે કે તમારા જેવા આટલા ભયંકર બુદ્ધિશાળી માણસે આવા સાવ ગમાર ગામડામાં રહેનારા બિલકુલ પછાત આવા મા બાપ કેમ પસંદ કર્યા? હું હમણાં નર્મદા પરિક્રમાના ઉપક્રમમાં ઓશોના ગામમાં ગયો. એમપીમાં એમનું જન્મસ્થળ છે, ત્યાં ગયો. આજની તારીખમાં પણ એ ગલીઓ એટલી સાંકડી હતી ને કે ગાડી અંદર નાખતા મને વિચાર થતો હતો કે જશે તો ખરી, પાછી નીકળશે કે નહીં. એવું સાવ પછાત ગામ આજે 2020-22માં પણ છે. તો આજથી 70-80 વર્ષો પહેલા કેવું હશે?
જસ્ટ ઇમેજિન. એવા ગામની અંદર એક સાવ ગરીબ અને સાવે સાવ અભણ પરિવારની અંદર ઓશો છે. તો લોકોએ પૂછ્યું કે તમે કેમ આવા મા બાપ પસંદ કરે સાવ બેવકૂફ બુદ્ધિ વગરના? એટલે ઓશોએ જવાબ આપ્યો કે સારા મા બાપની શોધમાં હું 600 વર્ષોથી ભટકતો. હાઉ મેની યર્સ? 600 વર્ષ. 600 વર્ષ 600 યર્સથી હું આ વાયુમંડળની અંદર ફરતો હતો જીવાત્મા સ્વરૂપે કે મને કોઈક સારા માતા પિતા મળે, મને કોઈક સારી કુખ મળે કે જેથી હું જન્મ લઈ શકું. ત્યારે મને આના જેવું તદ્દન નિર્દોષ, નિષ્પાપ, બિલકુલ છળકપટ રહિત કોઈ દંપતી ન મળ્યું, આ જ મળ્યા. એટલે મેં એમના ઘરે જન્મ ધારણ કર્યો. તમે વિચાર કરો કે આપણે લોકોને જાત જાતની ટેક્ટિક્સ શીખવાનું કહીએ છીએ. ઓશોએ તો ભોળપણ ઉપર મોહર મારી. નહીં, ભોળો હોવું બહુ સારું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે આમંત્રિત બાળક મેળવવા માંગીએ છીએ તો આપણે આમંત્રણ કોને આપશું એ વિચારવું પડે ને. ક્યાંક ભળતું સળતું આમંત્રણ જતું રહે તો ભળતું સળતું આમંત્રણ જાય ને. આપણે કંકોત્રી કોકને લખી હોય કોકને પહોંચી જાય તો એવું થાય તો તકલીફ ને. એટલા માટે આપણે બરાબર વિચારપૂર્વક આ કામ કરવું પડે. એક સરસ વાર્તા કહું એટલે તમને ધ્યાનમાં આવશે કે આમંત્રણ યોગ્ય રીતે આપવાનું કેટલું મહત્વ છે. પ્રાચીન કાળમાં એકવાર એવું બન્યું કે એક રાજાના રાજ્યમાં એના કોઈ એક સામાન્ય નાગરિકે બહુ સારું કામ કર્યું. ગરીબ કોઈ હશે નાગરિક, પણ એને બહુ સારું કામ કર્યું એટલે રાજાએ એને શાબાશી આપવા માટે દરબારમાં બોલાવ્યો. દરબારમાં બધા વચ્ચે રાજાએ એના કામના વખાણ કર્યા અને પછી એમ કીધું કે તમે બહુ સારું કામ કર્યું છે, હું તમારા પર ખુશ છું, તમે માગી લો તમારે શું જોઈએ. એટલે પેલાએ હાથ જોડીને એમ કીધું કે મહારાજ મારે બીજું કશું નથી જોતું, પણ એક વખત આપ મારા ઘરે પધારો, પગલાં કરો. તો રાજા કે હા હા એમાં શું છે. એમ પ્રધાનને કીધું કે ભાઈ આની એપોઇન્ટમેન્ટ લખી નાખો, આપણે એના ઘરે જવાનું છે. પ્રધાન કે ભલે. એટલે પેલો માણસ ઘરે ગયો. પ્રધાનને ચિંતા થઈ ગઈ, હવે આને ગોતવો પડશે, ગામમાં ક્યાં રહેશે આ. પ્રધાન શોધતો શોધતો પોતાના સૈનિકો સાથે નીકળ્યો તો પેલો તો કંઈક સ્લમ એરિયામાં રહેતો હતો. જઈને જોયું તો આજુબાજુ બધા ઝૂંપડા અને એકદમ ગંદી જગ્યા ઉપર રહેતો હતો. અને પ્રધાનને આમ અંદરથી ગળતીને ઘૂસવું પડ્યું અંદર એના ઘરમાં. તો એને તો વિચાર આવ્યો કે આવડો 6.5 ફૂટનો ભરછંગ રાજા આની અંદર ઘૂસશે કેમ નો, કેમ જશે આની અંદર, અને આમાં પછી આ બેસાડશે ક્યાં. એટલે પ્રધાને નક્કી કરી નાખ્યું કે આવું ના ચાલે, આવા ગંદા ઘરમાં રાજા કેવી રીતે આવે. ચલો ચલો આ બધું તોડી પાડો, તોડી નાખો, એ નવું ઘર બનાવી દો. એટલે સરસ મજાની પેલા હવેલી બનાવી. હવેલી તો બનાવી દીધી, પણ પછી એને શું કે આ તો સાવ ભૂખડી વાળા છે, આની પાસે તો ખવડાવવા માટે કશું નથી. રાજા આવશે તો કઈ એકલા થોડી આવશે, એની સાથે એનું મોટું લાવ લશ્કર આવશે, બધા દરબારીઓને ભેગા લઈ આવશે. તો આપણે એના કંઈક આદર સત્કારની વ્યવસ્થા કરવી પડે. એટલે એના સ્ટોર રૂમની અંદર બધી વસ્તુઓ ભરી દીધી, અનાજ, કરિયાણું, તમામ વસ્તુઓ એના સ્ટોર રૂમની અંદર ભરી. પછી રાજા આવશે તો બેસશે ક્યાં, એટલે બધું ફર્નિચર બનાવ્યું. રાજા રોજ પૂછે કે આપણે પેલા ઘરે જવાનું હતું ને એનું શું થયું. એટલે પ્રધાન એમ કે તૈયારીઓ ચાલે. વળી પૂછે કે હવે ક્યારે જવાનું છે, તો કે મારા તૈયારીઓ થઈ જશે ત્યારે હું તમને કહીશ. એક દિવસ આ બધું જ સંપૂર્ણ થઈ ગયું. પછી છેલ્લે એ રાજા જ્યારે આવે ત્યારે એનું સ્વાગત કેમ કરવું, સ્વાગતમાં આરતી કેમ ઉતારવી, શુદ્ધ બધું શીખવાડી દીધું. અને પછી એક દિવસ રાજાની સવારી આવીને સ્લમ એરિયાની આગળ બધો રસ્તો મોટો થઈ ગયેલો છે. ગવર્નર સાહેબને બોલાવ્યા હતા ને એકવાર આપણે, કેવું થયું હતું, ગવર્નરના પ્રોટોકોલ સાચવવા માટે કરીને એવું જ થયું. બધા પ્રોટોકોલ સાચવવા માટે રસ્તા વસ્તા પોળા થઈ ગયા, બધું એકદમ ચોખ્ખું ધણાક થઈ ગયું. રાજાની સવારી આવી, જેવા દરવાજામાં આવ્યા તો પતિ પત્નીએ ભેગા થઈને આરતી ઉતારીને સ્વાગત કર્યું, આસન આપ્યું. રાજાએ આમ જોયું ચારે બાજુ,
જોઈને બધું સમજી ગયા અને તરત જ એને હસતા હસતા પેલાને બોલાવ્યો કે મેં ધાર્યું હતું એના કરતાં પણ તમે બહુ જ હોશિયાર નીકળ્યા અને તમે એવી સરસ રીતે મારી પાસે માગ્યું કે તમને પણ નાનપ ન લાગી અને મને દેવાની મજા આવી. વાત સમજાઈ ગઈ? એટલે જો આપણે રાજાને આપણા ઘરે આમંત્રણ આપી શકીએ તો બાકી તો બધું પોતે જ ગોઠવી લે. બીજું તો આપણે કશું કરવાનું રહે જ નહીં. ખરું ને? અહીંયાથી અમે તમને ઘણું બધું શીખાડશું. આ તમે ચાર્ટ બધા જુઓ છો ને, બરાબર વાંચી લેજો તમને જ્યારે અનુકૂળતા મળે, સમય મળે ત્યારે. પણ એ વાંચતી વખતે હું તમને એક બીજો વિચાર આપું છું, એ મનમાં રાખજો. આમાં લખ્યું છે, શું લખ્યું છે? આહાર, ગયા પદાર્થોનું સેવન, બરફી, પેંડા, રસગુલ્લા, પછી અહીંયા લખ્યું છે સંતરા, મોસંબી, આ બધું જ લખ્યું છે. ઘણું બધું એમ ડાયટ ઉપર હું ખાસ એટલા માટે જોઉં છું કે એ બહુ ઇઝી છે સમજવાનું. મને એ કહો, શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં? જેલમાં થયો. તો જેલમાં જ્યારે વસુદેવ અને દેવકી હતા ત્યારે શ્રી કૃષ્ણના મામાશ્રી પેલા કંસ એ આ બધું ડાયટ મોકલાવતા હશે ને, શ્રેષ્ઠ સંતતિ અવતરેલા. કેટલામો મહિનો ચાલે છે દેવકી? આવું કઈ હશે નહીં હોય ને? તેમ છતાં પણ આપણે નહીં, કેવલ આપણે આખી દુનિયા કબૂલ કરે છે કે શ્રી કૃષ્ણ જેવું શ્રેષ્ઠ સંતાન કોકને જ મળે. બરાબર છે? તો એ કેવી રીતે મળે? એ અંદરની એની જે પુકાર હતી એને કૃષ્ણને ખેંચ્યા. એ દેવકી અને વસુદેવનો જે અંદરનો વલવલાટ હતો, અંદરનો ઉચાટ હતો ને, એના કારણે કૃષ્ણ પ્રગટ થયા. અને એ કૃષ્ણ અંદર આવ્યા એટલે જેલના દરવાજા ખુલ્યા, તાળાઓ ખુલી ગયા, પેલા ચોકીદારો બધા હતા, સિપાહીઓ બધા હતા, એ બધા ઊંઘી ગયા. બધું જ એના માટે બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. ગોકુળ સુધીનો એનો રસ્તો મોકળો થઈ ગયો. આ આખી પ્રક્રિયામાં ટ્રીક ક્યાં રહેલી છે? કઈ જગ્યાએ? આમંત્રણ કોને આપવું એ સમજી લેજો, અને કોને આપવું અને કેવી રીતે આપવું. એટલે તમે જેવું ઈચ્છશો એવું જ બાળક આવશે. આ ગેરંટી હું તમને મારા પોતાના અંગત અનુભવના આધારે આપું છું. મારી દીકરીને ઘરે હમણાં 1.5 મહિના પહેલા દીકરીનું ઉદાહરણ, 1.5 મહિનાનું થયું છે બાળક. તો સામાન્ય રીતે જ્યારે બાળક જન્મે ત્યારે આસપાસના બધા સગાવાલાઓ શું કરે? સ્પેક્યુલેશન લગાડે. આ કોના જેવું લાગે છે કે કોના જેવી લાગે છે કરીએ ને આપણે એવું. અને જો તો એના દાદા જેવું મોઢું છે, અને એની દાદી જેવી દાઢી છે, અને આંખો એના પપ્પા જેવી છે, અને આ બધી વસ્તુઓ આપણે સ્પેક્યુલેટ કરીએ. બરાબર? જોઈને આમ સ્પેક્યુલેટ કરતા. હું જે બાળકની વાત કરું છું એ બાળક નથી એના પપ્પા જેવું, નથી એની મમ્મી જેવું, નથી એના દાદા જેવું, નાના જેવું, નાની જેવું, દાદી જેવું. પણ એ દીકરીએ અને અમારા જમાઈએ એક સરસ મજાનું બાળ બુદ્ધનું ચિત્ર પોતાના મોબાઈલમાં, શું કહેવાય છે ઉપર દેખાય, હા ડિસ્પ્લે, હા વોલપેપર, વોલપેપર તરીકે એ રાખેલું. અને જે બાળક જન્મ્યું ડિટ્ટો એ વોલપેપર જેવું. આને આપણે શું કહીશું? ઇઝન્ટ ઇટ અ સાયન્સ? કે જે વાઇબ્રેશન એને કાયમ માટે પકડ્યા એ એના ચિત્તની અંદર, એની કોન્શિયસનેસની અંદર એટલા બધા સ્થિર થઈ ગયા કે એને જ સ્વરૂપ લીધું. આ વસ્તુ જ્યારે બને છે ત્યારે જેનેટિક સાયન્સ એક બાજુ રહી જાય છે, અને મનુષ્યની જે કોન્શિયસનેસ છે, જે એની ચેતના છે, એ જબરદસ્ત છે. એ કઈ કોઈ ડીએનએ બીએનએ ગાંઠે એમ નથી. એ એનાથી પણ અપર લેવલનો એપ્રોચ ધરાવે છે. તો તમારે જ્યારે આમંત્રણ આપવાનું થાય ત્યારે તમે કેવા સંતાનને આમંત્રણ આપશો એ તમે બરાબર વિચારી રાખજો. અને તમે જેનો વિચાર કરશો એ જ આવશે. આ નક્કી જ છે. એટલે નબળો વિચાર તો કરતા જ નહીં. કારણ કે માતા પિતા ના કયા અંગની અંદર સૌથી પહેલું બાળક કન્સીવ થાય?
બાળક સૌથી પહેલું કન્સીવ ક્યાં થાય? હા, જેમ કે આ માઇક સૌથી પહેલું ક્યાં બન્યું? ફેક્ટરીમાં તો પછી બન્યું. પેલા તો એનો જે ઇન્વેન્ટર હશે એના દિમાગમાં બન્યું હશે ને કે આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ કે જે અવાજને પકડે, એમ્પ્લીફાય કરે, હે ને? તો એવી જ રીતે બાળક સૌથી પહેલું એની માં અને એના બાપના ચિત્તમાં, એની કોન્શિયસનેસમાં કન્સીવ થાય છે. એવી રીતે જ્યારે તમે ઈચ્છો કે એમને બાળક જોઈએ, એ જ ઘડીથી બાળક બનવાનું ચાલુ થઈ જાય. એ જ ઘડીથી તમે એમ કીધું કે ના હવે અમારો સંકલ્પ છે કે નાઉ લેટ અસ હેવ એ બેબી, એટલે અંદર બનવાની પ્રક્રિયા ચાલુ થઈ. પછી તમારા શરીરમાં શરીરનો આકાર ભલે મોડેથી આવે પણ એનો કોન્શિયસ પિંડ તો ઘડાવાનું શરૂ થઈ જ જાય છે. એટલા માટે બહુ જ સાવચેત રહેવાનું, બહુ જ સાવચેતીપૂર્વક આપણે આ પ્રક્રિયા કરવાની છે. સાવધાનીપૂર્વક અને એકદમ શુદ્ધ મનથી, શુદ્ધ ચિત્તથી આ કામની અંદર આપણે જોડાવાનું છે. કેવી રીતે કરી શકીએ? હવે કરવા માટેનો રસ્તો શું? એવું ના માનશો કે આવી મોટી મોટી વાતો કરીને હું તમને ડરાવવા બીવડાવવા માંગુ છું. એકદમ સિમ્પલ અને ઈઝી રસ્તા છે. તમારે 3 પ્રકારની શુદ્ધિમાંથી પસાર થવું પડે. 3 પ્રકારની પ્યુરિફિકેશન પ્રોસેસ. સૌથી પહેલી આપણે વાત કરીએ તો દેહ શુદ્ધિની જ વાત કરીએ. માણસના બચ્ચાને એટલે કે શિશુને 9 મહિના ક્યાં રહેવાનું છે? માતાના ગર્ભમાં. આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ અને કોઈ જગ્યાએ આપણે એક રૂમની અંદર એક નાઇટ સ્ટે કરવું હોય તો આપણે કેટલી વસ્તુનું ધ્યાન રાખીએ? શું શું ચેક કરીએ? કઈ કઈ વસ્તુ ચેક કરીએ? એક જ નાઇટ રહેવું છે. આપણે બહેનોને તો બરાબર હું ઓળખું છું એટલે મને ખબર. સૌથી પહેલા તમે લોકો શું જોઈશો? બેડશીટ જોઈશો. ચોખ્ખું છે કે ગંદુ છે? નંબર 2 તમે બાથરૂમ ચેક કરવાનું. બાથરૂમ ચોખ્ખા છે કે ગંદા છે? આ બધું તમે જોશો. પછી વેન્ટિલેશન કેવું છે? આ કેટલાય પ્રકારનો આપણે વિચાર કર્યા પછી એક રૂમ ભાડે રાખીએ ફોર 1 નાઇટ. બાળકને માતાના ગર્ભાશયમાં 9 મહિના રહેવાનું છે. તો એના માટે આપણે કઈ આસપાસની સફાઈનો વિચાર કરવાનો કે નહીં કરવાનો? એટલા માટે માતાના ગર્ભાશય અને આંતરિક અવયવોની સફાઈ માટે કરીને ઓછામાં ઓછો 3 મહિનાનો સમય તમારે આપવો પડે. એના માટેની નક્કી કરેલી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. એ વૈજ્ઞાનિક પ્રક્રિયાના માપદંડો પ્રમાણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રક્રિયામાં જોડાતા જઈએ, કરતા જઈએ. એમ કરતા એક વખત એનું ટોટલ પ્યુરિફિકેશન થઈ જાય. બરાબર? એટલે સૌથી પહેલા દેહ શુદ્ધિ. જ્યારે આપણે દેહ શુદ્ધિની પ્રક્રિયામાં જોડાઈએ ત્યારે હું એક વસ્તુ ખાસ સમજી લેજો કે આ બધું જ કંઈ માતાઓએ એકલી કરવાનું છે એવું નથી. પિતા ઉપર સૌથી વધારે જવાબદારી. અને મોટા ભાગના ભાઈઓ, વેરી સોરી ટુ સે બીકોઝ આઈ એમ વન ઓફ ધેમ, એ લોકો એવું માને છે કે એમાં અમારી કોઈ જવાબદારી નથી. એ તો હવે એની માએ જોવાનું, 9 મહિના એને પેટમાં રાખવું છે ને, અમારે ક્યાં રાખવું? પણ એક વસ્તુ સમજવા જેવી છે, આપણા શાસ્ત્રોએ પુરુષોને જ વધારે જવાબદારી આપી છે. શું કામ? મહિલાનો તો મહિનામાં એક જ અંકોશ બહાર પડે. જ્યારે બાળક કન્સીવ કરવા માટે એક વખતના ડિસ્ચાર્જમાં પુરુષના વીર્યમાં કરોડો શુક્રાણુઓ હોય છે. એમાંથી માત્ર એક, અને માત્ર એક એટલે માત્ર ને માત્ર હેલ્ધી સ્પર્મથી જ ઓવમ ફર્ટિલાઇઝ થાય. એના માટે જવાબદારી કોની? એના માટે જવાબદારી ભાઈઓ. અને ભાઈઓએ પોતાની એ વીર્ય શુદ્ધિ માટે પણ આ કાર્યક્રમની અંદર જોડાવવું જ પડે. એના વિના ન થઈ શકે. છેલ્લે આપણે વાત કરીશું કે શું આમાં ડૂઝ જેમ છે તેમ ડોન્ટ્સ કેવા છે. બરાબર? તો સૌથી પહેલા આવશે દેહ શુદ્ધિ. માત્ર શરીર શુદ્ધ કરવાથી પણ કામ નહીં ચાલે, કારણ કે આપણી કોન્શિયસનેસ એના કરતાં પણ સ્ટ્રોંગ છે.
આપણું ચિત્ત એના કરતાં પણ સ્ટ્રોંગ છે. એટલે ચિત્ત શુદ્ધિ પણ કરવી પડશે. અને ચિત્ત શુદ્ધિ કરવા માટે યોગાભ્યાસ કરવો પડશે. પ્રાણાયામ, ધ્યાન, આસનો, આ બધું જ કરવું પડશે. એની સાથે યોગ્ય પ્રકારનું વાંચન, સત્સંગ આ પણ કરવું પડશે. સત્સંગ એટલે પેલા મંજીરા વગાડવા એ નહીં હો. સારા લોકોની કંપનીમાં રહેવું એનું નામ સત્સંગ. દેહ ધનાધન કરવું એનું નામ સત્સંગ. તો સારા લોકોની કંપનીમાં કેમ રહીએ કે જેથી આપણને પણ પોઝિટિવ વાઇબ્સ ફીલ થાય. તો સંગીત, સત્સંગ, યોગાભ્યાસ આ બધું કરીને આપણે આપણા ચિત્તને શુદ્ધ કરી શકીએ, એને આપણે પ્યોરિફાઈ કરી શકીએ, સાફ સુફ કરી શકીએ. અને ત્રીજા નંબરે આવે છે વ્યવહાર શુદ્ધિ. આપણો રોજે રોજનો વ્યવહાર કેટલો શુદ્ધ છે. ઉદાહરણ તરીકે આપણે પર્યાવરણ ઉપર એક સરસ મજાનું લેક્ચર આપી દઈએ, પણ લેક્ચર આપનારા જે મહાનુભાવો હોય ને એના ટેબલ ઉપર પેલી મિનરલ વોટરની પ્લાસ્ટિકની બોટલ પડી ગઈ. આને કહેવાય વ્યવહારમાં અશુદ્ધિ. ભાષણમાં તો બહુ શુદ્ધિ છે, પણ અશુદ્ધિ ક્યાં રહેલી છે? વ્યવહારમાં. આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ એ આપણે કરતા નથી. એટલે આપણા વિચારોને, આપણી વાણીને અને આપણા કર્મોને સીધી લીટીમાં લાવવા એનું નામ વ્યવહાર શુદ્ધિ. આપણે જે વિચારીએ છીએ એ જ પ્રમાણે આપણે કરતા હોઈએ, એ જ પ્રમાણે બોલતા હોઈએ. એ પણ આપણે શ્રેષ્ઠ સંતતિ મેળવવા ઈચ્છનારા લોકોએ કરવું જ પડે. કારણ કે જેવું બાળક આ જગતમાં આવશે કે તમારો વ્યવહાર જોઈને જ ઘણું બધું શીખવાનું. પછી પેલી જોક આવે છે ને, બહાર કોઈ બોલાવતું તું, બેલ દબાવતું તું, એટલે છોકરાએ, બાપાએ છોકરાને કીધું કે જરાક દરવાજો ખોલતો. દરવાજો ખોલ્યો એટલે એમ કે પપ્પા તમને બોલાવે છે. તમે સાહેબને કહી દે પપ્પા ઘરે નથી. એટલે છોકરાએ એમ કીધું કે પપ્પા એમ કહે છે કે એ ઘરમાં નથી. આનો મતલબ શું છે? કે આપણને ખબર પણ ન હોય એવી અનકોન્શિયસ રીતે આપણા જ બાળકોને વ્યવહારની અશુદ્ધિ ભણાવીએ. એટલે વ્યવહાર શુદ્ધિ, આ 3 પ્રકારની શુદ્ધિ આપણે 3 મહિનામાં આ બધી વસ્તુઓની એક્સરસાઇઝ કરવાની છે અને લાવવાની છે. અને હવે છેલ્લે વાત કરીએ આપણે ડોન્ટ્સની. શું શું નહીં કરવાનું. હમણાં જ અમે લોકો બેઠા હતા ત્યારે વાત થતી હતી કે બાળક જન્મે એટલે સીધું વિડીયો કોલિંગ સ્ટાર્ટ થાય છે ને. બહાર બધા રહેલા સગાવાલાઓને કે જાણે હમણાં અમે બતાવી દઈએ, જાણે કેમ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય. આટલી બધી હોશિયારી બતાવે. એ લોકોને ખબર નથી કે મોબાઈલના જે માઇક્રોવેવ્સ છે એ બાળકનું જે એકદમ કોમળ અને પોચું તાળવું છે ને એની અંદર ઘૂસે છે અને અંદર રહેલા બ્રેઇન સેલ્સને ડેમેજ કરે છે. આપણા શાસ્ત્રોની અંદર જાતકર્મ સંસ્કાર કરવાનું લખ્યું છે. જાતકર્મ સંસ્કાર કેવી રીતે થાય? હમણાં જ મારી ચર્ચા થતી હતી કે જાતકર્મ સંસ્કાર કેમ થાય? બાળક જન્મે ત્યારે એનું જે તાળું અહીંયા ફડક 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 થતું હોય એના ઉપર ઘી વાળું પોતું મૂકવાનું, એથી શાંત થઈ જાય. એ શાંત થઈ જાય, એને રક્ષણ મળે, પ્રોટેક્શન પણ મળે. કારણ કે એટલો ભાગ હજી એનો કાચો છે. એ કાચા ભાગને પ્રોટેક્શન પણ મળે, એને એનું ઇમ્યુનાઇઝેશન થાય, એને બેક્ટેરિયાથી આપણે બચાવી શકીએ, વાયરસથી બચાવી શકીએ. એટલે ગાયના ઘીનું પોતું એના ઉપર મૂકવું, આને જ જાતકર્મ સંસ્કાર અથવા તો મેઘાજનન સંસ્કાર. એના બદલે આપણે એના પર સૌથી પહેલો શેનો મારો ચલાવીએ છીએ, જાણે મોટો મેડલ જીતી લીધો હોય એવી વાતો કરતા હોય બધા, અને વિડીયો કોલિંગ કરતા હોય છે. એટલી ડેન્જરસ વસ્તુ છે આ મોબાઈલ. ખબર નહીં, આ વાંદરાના હાથમાં તલવાર જેવું છે કે એટલો બધો બેફામ આપણે લોકો ઉપયોગ કરીએ છીએ. મારા ઘરમાં જે નાનું બાળક છે એ અમારા ઘરની અંદર છેલ્લા 1.5 મહિનાથી ડ્રોઈંગ રૂમ સિવાય મોબાઈલ કોઈ જગ્યાએ ગયો છે. અમારા ઘરના બધા જ 4-5 જેટલા પણ મોબાઈલ હોય ત્યાં લખેલું જ છે કે બહારથી આવનારા જે લોકો હોય મોબાઈલ અહીંયા મૂકે છે. તો કહેવાનો મતલબ શું છે કે મોબાઈલ અને એવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી આપણે પોતે બચવાનું છે અને આપણા આવનારા ભવિષ્યના એ શિશુને પણ આપણે બચાવવાનું છે.
2 મહિના પછી આપણે એના ફોટા ક્યાંય મોકલશું તો વાંધો નહીં આવી જાય, ઉલટા વધુ સારા ફોટા આવશે. એટલે અમારા ઘરે આ પ્રસંગ હતો એટલે અમે લોકોએ મોબાઈલનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધું. પણ છતાં મા બાપને એમ થાય કે અમારી મેમરી માટે, અમારી સ્મૃતિ માટે, ભવિષ્યમાં અમે યાદ કરી શકીએ એટલા માટે ફોટા તો જોઈએ ને. એટલે અમે DSLR કેમેરો રાખ્યો. ભાઈ તમને મરજી પડે ત્યારે કેમેરાથી ફોટો પાડી લેવા, ફ્લેશ ન પડે એમ ધ્યાન રાખો. આમ પણ કરી શકાય. એટલે સૌથી પહેલું તો મોબાઈલ વાઇબ્રેશનથી આપણે પોતે બચશું, ગેજેટ્સના વાઇબ્રેશનથી આપણે પોતે બચશું. તમને ખબર છે ન્યુઝીલેન્ડમાં એક રિસર્ચ એ થયું કે ઇન્ફર્ટિલિટીના ઘણા બધા કેસ ત્યાં આવ્યા. એટલે ત્યાંની સરકારને ચિંતા થઈ તો ત્યાંના લાઈફ સાયન્સ વિભાગે રિસર્ચ કર્યું. શું રિસર્ચમાં પરિણામ આવ્યું? તો કે જે લોકો પોતાના સાથળ ઉપર લેપટોપ રાખીને કામ કરે છે એ લોકોમાં ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધારે છે. એટલે આપણે કહીએ છીએ કે ગેજેટ્સ બહુ જોઈ સમજી વિચારીને વાપરો, એનાથી એક ડિસ્ટન્સ રાખો, એની ચોક્કસ રીતે જ એનો ઉપયોગ કરો, એની એક મેથોડોલોજી નક્કી કરો, આડેધડે એનો ઉપયોગ ના કરો. બીજી વસ્તુ છે ભાઈઓ માટે અને બહેનો માટે પણ જે મારે ખાસ કહેવી છે એ છે કે તમારા જે પેન્ટ્સ છે એ જરૂરથી વધારે ટાઈટ છે. આપણે જે જીન્સ પહેરીએ છીએ, બહેનો પણ એવું કંઈક ટાઈટ પહેરે છે નીચે, એ વસ્તુ બહુ જ ખતરનાક છે. આ ટાઈટ કપડાં આપણા જેવા 45 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા વાતાવરણ માટે નથી. પ્લીઝ સમજો કે એ કોના માટે છે. એ આપણે યુરોપ અમેરિકાની કોપી ડીસામાં ન કરી શકીએ, હિન્દુસ્તાનમાં ન કરી શકીએ. અહીંયા 42-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર આપણે આવા ટાઈટ કપડાં પહેરીને ફરીએ તો આપણા આ લોઅર એબડોમિનલ પાર્ટ્સનું થાય શું? અને ડૉક્ટર સાહેબ બેઠા અહીંયા કહી શકશે કે પુરુષોની અંદર ટેસ્ટિકલ્સ એટલે કે વૃષણ શરીરની બહાર શા માટે હોય છે? સ્ત્રીઓના બધા અંગ અંદર છે, પુરુષોનું અંગ બહાર શું કામ રાખવામાં આવ્યું છે? કુદરત ગાંડી થઈ ગઈ છે કાંઈ? પ્રકૃતિ કંઈ પાગલ થઈ ગઈ છે? શા માટે બહાર રાખ્યું છે? કારણ કે બોડી ટેમ્પરેચર ઉપર સ્પર્મ ક્રિએટ થઈ શકે નહીં. એને બોડી ટેમ્પરેચર કરતાં ઓછું 1-2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું ટેમ્પરેચર હોય તો જ સ્પર્મ ક્રિએટ થાય. એટલા માટે કરી અને પુરુષોના ટેસ્ટિકલ્સ બહાર છે, પણ આપણે ટાઈટ કપડાં પહેરીને શું કરીએ છીએ? ફરીથી પાછી એની જ હાનિ કરીએ છીએ જેનાથી કુદરત આપણને બચાવવાનું. નંબર 3, 2 વ્હીલર ઉપર લોંગ ટ્રાવેલિંગ, અને તે આપણા આવા ખાડા ખડિયાવાળા રસ્તા ઉપર. ઇટ ઇઝ વેરી ડેન્જરસ, હાર્મફુલ, ટોટલી હાર્મફુલ. બને એટલું 2 વ્હીલર ઓછું વાપરવાનું. નંબર 4, રાતના ઉજાગરા અને હેફેઝર્ડ લાઈફસ્ટાઈલ. ક્યારે સૂવે છે, ક્યારે ઉઠે છે, કંઈ નક્કી જ ન હોય. એ હેફેઝર્ડ લાઈફસ્ટાઈલ છે એ પણ આપણા પોતાના જે લાઈફ ઇશ્યુઝ છે એની બધાની હાનિ કરે છે. એટલા માટે કરીને નોર્મલ સરસ રૂટીનવાળી લાઈફસ્ટાઈલ આપણી હોવી જોઈએ. નંબર 5, ડેરી પ્રોડક્ટ્સ. ડેરી પ્રોડક્ટ્સમાં હમણાં જ એક દીકરીએ મને એવું પૂછ્યું કે મને તો પ્રોટીન વધારવા માટે પનીર ખાવાનું કહ્યું છે, તો મારે એને કેવું પડ્યું કે પનીર ઘરે બનાવો ને, બજારમાંથી શા માટે લાવે છે? ઘરે પનીર ના બનાવી શકાય? કાંઈ એનું અઘરું છે ઘરે પનીર બનાવવાનું? એકદમ ઇઝી છે. તો ઘરે બનાવેલું પનીર અને બજારનું પનીર એના વચ્ચે ઘણો બધો ફરક છે. જે આના ઉપર પણ એક રિસર્ચ થયું છે કે જ્યાં ડેરી પ્રોડક્ટ્સ વધારે વપરાય છે ત્યાં મેલ ઇન્ફર્ટિલિટી રેટ ઘણો ઊંચો છે. બેકરીની આઈટમો, આથાવાળી વસ્તુઓ, એસિડિક પ્રકારની વસ્તુઓ, એવા ઘણા બધા કેસ અમારા ગાંધીધામ સમર્થ ભારત કેન્દ્રના છે કે બધા જ રિપોર્ટ નોર્મલ હોય છતાં કન્સીવ ના થતું હોય. એનું એકમાત્ર કારણ એ હોય કે મહિલાનું જે વજાઇનલ ડિફ્યુઝર જે હોય છે, પેલું શું કહેવાય, એનું માધ્યમ જે હોય છે, લિક્વિડ પ્રવાહી જે હોય છે એની અંદર, એ જ એસિડિક હોય. એટલે પુરુષના શુક્રાણુઓ અંદર જાય કે તરત જ મરી જાય. એ અલ્કલાઇન હોવું જોઈએ, એના બદલે એસિડિક થઈ જાય. એના કારણે બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ ગર્ભધારણ થશે. આ બધી વસ્તુઓમાંથી આજે મેં તમને ડોન્ટ્સ કીધા
એ ડોન્ટ્સનું ધ્યાન રાખીને જ્યારે આપણે 3 મહિના સુધી આ પ્યુરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થઈએ તો આપણું શરીર શુદ્ધ થઈ જાય. યોગાભ્યાસ કરીએ એના કારણે આપણી ચિત્ત શુદ્ધિ પણ વધે અને વ્યવહાર સુધી આપણે જાગૃતતાપૂર્વક લાવીએ તો શરીર શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ, આ ત્રણ શુદ્ધિ સંભવ બને ત્યારે આપણે માતા પિતા બનવા માટે લાયક. જેવી રીતે આપણે ત્યાં લગ્ન સંસ્કાર હોય છે. લગ્ન કર્યા વિના કોઈ સ્ત્રી અને પુરુષ સાથે રહે તો એના વિશે આપણે શું કહીએ? એવું કરાય? આપણે શું માનીએ છીએ કે સ્ત્રી અને પુરુષને સાથે રહેવું હોય તો લગ્ન કરવા પડે કે એમને રહેવાય? લોકો રહેતા હોય છે ને, એને શું કહે છે? હા, તો લિવિંગ કરવાનો શું વાંધો છે? લિવિંગમાં અને લગ્નમાં શું ફરક છે? લોકો તો હવે મજાકમાં એવું કહેવા માંડ્યા છે કે જોજો લગ્ન કરીશ ને તો 7 જન્મ સુધી ફસાઈ જઈશ. લિવિંગમાં તો 1 જન્મની જવાબદારી નથી. લિવિંગ કરવું તો 1 જન્મની જવાબદારી નથી. તો લિવિંગ કરવામાં તમારી સલામતી નથી, સિક્યોરિટી નથી, સુરક્ષા નથી, આગળના જીવન માટે કોઈ ખાતરી પણ નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એવા લોકો જ લિવિંગ ઊભું કરે છે. જેને જવાબદારીથી ભાગવું છે એવા જ લોકો લિવિંગ ઊભું કરે છે. તો સ્ત્રી અને પુરુષ લગ્ન વગર સાથે ન રહી શકે? ઓફકોર્સ ન રહી શકે. શું કામ? કારણ કે લગ્ન કરવાથી એકબીજાની સાથે કેમ રહેવું એ એને આવડે. વ્યવસ્થિત રીતે લગ્ન કર્યા હોય તો લગ્ન વખતે બેધ્યાન હોય તો નહીં. લગ્નની પ્રક્રિયા બરાબર થઈ હોય તો અહીંયા બેઠેલી જેટલી પણ વિવાહિત મહિલાઓ છે એ કબૂલ કરશે કે લગ્ન થઈ ગયા અને બીજા દિવસે એમનો સ્વભાવ બદલાઈ ગયો. સાચી વાત છે? તમે નહીં માનતા હો પણ લોકોએ તમને કીધું હશે કે જો તો 1 દિવસમાં બદલાઈ ગયા. એવું કીધું છે? આવું બને જ છે અને બનવું જ જોઈએ. લગ્ન છે જ એટલા માટે જે આપણો સ્વભાવ બદલે છે. અને એક સ્ત્રી પુરુષને પતિ પત્ની બનાવે છે. ચલો પતિ પત્ની બની ગયા તો બની ગયા, પણ એનાથી કઈ મા બાપ બનવાની છૂટ નથી મળતી. આ 3 પ્રકારની શુદ્ધિ તમે કરી લીધી, ચિત્ત શુદ્ધિ, દેહ શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ કરી લીધી, પછી નક્કી થશે કે તમે હવે મા બાપ બનવાને લાયક છો તો તમારા ઉપર ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવશે. અને ગર્ભાધાન સંસ્કાર થઈ જાય પછી જ ગર્ભ ધારણ કરવો જોઈએ. જેવી રીતે લગ્ન કર્યા વગર સાથે ન રહેવાય એવી જ રીતે ગર્ભાધાન સંસ્કાર કર્યા વિના બાળક ન થાય. આ આપણી બહુ હજારો વર્ષોની જે પરંપરાઓ હતી એ આ મેકોલે શિક્ષણના કારણે નષ્ટ થઈ ગઈ. આપણે ઈચ્છીએ તો એકદમ સરસ રીતે એને પાછી એસ્ટાબ્લિશ કરી શકીએ, ફરીથી એને પાછી લાવી શકીએ અને આ જ સમાજને આપણે ફરીથી શ્રેષ્ઠ સમાજ બનાવી શકીએ. આ સમાજની અંદર બુદ્ધ અને મહાવીર અને ચંદ્રગુપ્ત અને અશોક આવા બધા લોકો પેદા થયા. આ જ સમાજ હતો, એને જ પેદા કર્યા. કેમ અત્યારે નથી થતા? કારણ કે આપણે આ બધી વસ્તુઓને વિસરી ચૂક્યા છીએ, ભૂલી ગયા છીએ, આપણે એને જ્ઞાન છોડી દીધી છે. એના કારણે આપણા સમાજની અને રાષ્ટ્રની આવી દુર્દશા છે. તો આ રાષ્ટ્રને જો મહાન બનાવવું, ફરીથી એને આપણે એનું જેમ પ્રાચીન કાળનું જે ગૌરવવંતું સ્થાન હતું એને ફરીથી અપાવવું છે. આપણે પોતે આપણા જીવનમાં કંઈક સાર્થકતા અનુભવી હોય, આપણને પણ લાગે કે આપણું પોતાનું જીવન કંઈક મિનિંગફુલ છે, આપણે કંઈક સારું કામ કર્યું, આપણે કંઈક શ્રેષ્ઠ કામ કર્યું, તો આપણે જે કરી શકીએ એવું સૌથી શ્રેષ્ઠ કામ કયું? આ જમાનાની અંદર ચારે બાજુ જ્યાં ચારિત્ર્યની કટોકટી છે ત્યાં શ્રેષ્ઠ અને ચારિત્રવાન બાળકો આપવા એ સૌથી મોટું કામ છે. એનાથી મોટું કામ કોઈ હોય જ ના શકે. તો આપ સૌ માતા પિતા પણ અહીંયાથી માર્ગદર્શન લો, અહીંયાથી શિશુવાટિકામાંથી માર્ગદર્શન લઈ તમને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમામ વસ્તુઓ તમારા માટે કરવા માટે અમારી આખી ટીમ તમને મદદરૂપ થશે. અને આ વિચારને હજી સમાજના બીજા લોકો સુધી પહોંચાડો, ફેલાવો, હજી એને વધારે ને વધારે આગળ લઈ જાઓ અને જુઓ કે સમાજમાં આવી બધી પ્રક્રિયાઓના કારણે કેવું જબરજસ્ત પરિવર્તન આવે. આજે કેટલી બધી કટોકટી પેદા થઈ છે કે
પાડોશીને તો ઠીક એકબીજા ઉપર વિશ્વાસ નથી, ઘરના લોકોને એકબીજા ઉપર વિશ્વાસ નથી. આવી વિશ્વાસની કટોકટી પેદા થઈ, ભરોસાની કટોકટી પેદા થઈ, ભરોસાની ક્રાઇસિસ પેદા થઈ. એમાંથી આપણે બહાર કેમ નીકળવું? માણસ એકલો દુઃખી થઈ શકે ખરો, પણ સુખી થવા માટે તો આખો સમાજ એની સાથે જોઈએ, આખો પરિવાર એની સાથે જોઈએ. પરિવારના બધા લોકો સુખી હોય તો જ આપણે સુખી થઈ શકીએ. તો એ સમસ્ત પરિવારને, સમસ્ત સમષ્ટિને, સમસ્ત માનવજાતને, સમસ્ત રાષ્ટ્રને સુખી કરવાનું તમારા હાથમાં છે. હવે તમે નક્કી કરી લો કે તમારે કેવું બાળક જોઈએ છે, અતિથિ બાળક જોઈએ છે કે આનંદ બાળક. થેન્ક યુ. ભારત માતા કી જય. 5 મિનિટ કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો આપણી પાસે 5 મિનિટનો સમય છે. હજી કાંઈ ના સમજાણું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો શ્રેષ્ઠ સંતાન માટે કેવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવું એ આપણને માનનીય શ્રી દિવાનભાઈ દવે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. તેમનો હું આદર્શ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર પરેશભાઈ ઠક્કર પણ કાર્યક્રમને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. ખરો. નમસ્કાર. બહુ ઓછું મારે બોલવાનું થાય છે. ઉપસ્થિત માનનીય શ્રી દિવાંશુભાઈ, સાહેબ શ્રી અજયભાઈ સર, શિશુ વાટિકાના પ્રિન્સિપાલ અને ટીચરો અને નવદંપતિ. મને મોકો મળ્યો એટલે કાલે હર્ષાબેનનો ફોન આવ્યો કે તમારે મુખ્ય મહેમાન તરીકે આવવાનું છે. પહેલાં તો મેં ના પાડી એમને કે ભાઈ આવા બીજી શેડ્યુલમાં હું 2 વાગે ફ્રી થયો, ફટાફટ જમ્યો અને પછી નીકળી જાય. એટલે મેં તો હું સાઈડ નહીં થઈ કે આવું. પછી બસુમતીબેન જોડે વાત થઈ, પણ એક આવીને મને એટલી મજા આવી કે આમ મારી જોડે જે દંપતી આવતા હતા બધા, અને હું સલાહ આપતો હતો ભાઈ તમે બધા એટલે બાળકને કન્સીવ કરો છો અને આવું કરો છો તો એની પહેલાં તમે સંસ્કાર અને એ પ્રમાણે પછી આગળ પ્લાન કરો. પછી ખબર પડી કે ભાઈ પહેલાં તો બાળક એટલે 1.5 month 1.5 month થાય ને જનરલી આવે બધા, અને પછી હું એમને કહું કે ભાઈ હવે પુષ્પમ સંસ્કાર બધા સંસ્કાર બધા કરાવો તમે. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ એમાં એટલે જેમ જેમ હું જાણતો ગયો, પહેલાં તો મારા પર ટ્રાય થતો ગયો. હું મારી વાઈફ બી બેઠી જ છે પાછળ, અને મારી ડોટર અહીં શિશુ વાટિકામાં એનું સ્ટડી કર્યું એને એનું કેજી કરી. અને પછી ખબર પડી કે ભાઈ આદર્શ શિશુ મંદિરમાં બી આનું સંસ્કારનું બધું થાય છે આપણે. મેં પણ પછી એ પ્રમાણે હું ચાલ્યો અને બધાને હું સલાહ આપતો ગયો. અને આજે મને જે મોકો મળ્યો અને દિવાંશુભાઈ જે મને એમના તરફથી જે જાણ્યું કે ભાઈ મેરેજ પછી એટલે સ્ત્રી પુરુષ લગ્ન અને લગ્ન પછી બાળક અને બાળક પછી જનરલી કે ભાઈ આ આખું સંસ્કાર જે છે આપણા જનરલી એ બહુ સારું જાણ્યું. બસ મને એ મોકો આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર. તમને પણ આભાર પરેશભાઈ. હવે અહીંનું જે આપણું શિશુ પરામર્શન કેન્દ્ર સંભાળે છે એવા શ્રીમતી સુરેખા બારોટ પણ આપણને કઈ વાત રજૂ કરશે.